गोविंद गोपाल राधे माधवा, राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। वल्लभाधीश की जय। पूज्यपाद 108 श्री દ્વારકેશલાલ જી મહોદયશ્રીના ચરણ કમલમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. અને અહીંયા સર્વે વૈષ્ણવ ઉપસ્થિત આજે પવિત્ર એકાદશીના પવિત્ર દિવસે સર્વે વૈષ્ણવને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. આપણે ખરેખર જેજેશ્રીનું તો હર સત્સંગમાં કહું જ છું, પણ આઈ થિંક જેટલી વાર કહીએ એટલી વાર ઓછું છે કે એમના આશીર્વાદથી, એમના માર્ગદર્શનથી આપણે નેશનલ સત્સંગ જે 4 વર્ષ પૂર્વે શરૂ થયો હતો, એમાં બહુ જ બધા વૈષ્ણવનો લાભ લે છે. ને એક સાચે એક આપણું એક ટ્રેડમાર્ક કહી શકીએ વૈષ્ણવ સંઘ ઓફ યુએસએનું, કે નેશનલ સત્સંગ દ્વારા સર્વે વૈષ્ણવ આમાં લાભ લે છે. અને અલગ અલગ સ્ટેટના, જેમ આ વખતે ટેક્સાસના વૈષ્ણવો આપણને સુંદર આયોજન કરશે આપણા માટે સત્સંગનું. તો આપણે સાચે ભાગ્યશાળી છે કે જેજેશ્રી આવી રીતે આપણને ભેગા કર્યા છે. કારણ કે કયા દિવસે આપણે ટેક્સાસમાં સાથે બેસીને સત્સંગ કરશું, કે વર્જિનિયામાં સાથે બેસીને સત્સંગ કરી શકશું. પણ આ રીતે એટલીસ્ટ ઝૂમના માધ્યમથી આપની કૃપાથી આપણે સૌ સાથે મળી અને આ સત્સંગ કરીએ છીએ. તો ખરેખર આપણે એમના જેટલા કૃતાર્થ અને આભારી થઈએ એટલા ઓછા છીએ. એમની જે વિઝન છે એ કેવી રીતે વૈષ્ણવને જોડવા, એ બહુ જ સચોટ છે અને બહુ જ સુંદર રીતે એમણે આપણને બધાને ભેગા કર્યા છે. એટલે ખરેખર વૈષ્ણવ સંઘ યુએસએનું આપણું આ સ્ટેપલ નેશનલ સત્સંગ છે. અને વિવિધ પ્રવૃત્તિઓ, આપણે તો વૈષ્ણવ સંઘ યુએસએ ખાલી સત્સંગ પૂરતું જ નથી રહ્યું. હવે તો વૈષ્ણવ સંઘ એકેડેમી પણ છે આપણી, જેમાં બાળકોના ક્લાસીસ, પુષ્ટિમાં બાલ પુષ્ટિ, કિશોર પુષ્ટિ, તેમજ કીર્તનના ક્લાસીસો પણ સુંદર રીતે થાય છે. વાદ્યના ક્લાસીસો થાય છે, હાર્મોનિયમથી લઈને તબલા પખાવજ. અને પુષ્ટિ માર્ગ ઇન ઇંગ્લિશ, ખાસ કરીને યંગસ્ટર્સ માટે એ પણ એક સુંદર શાસ્ત્રીજી દ્વારા આપણને એનું લાભ મળે છે. અને અલગ અલગ ગ્રંથો, શ્રીમદ ભાગવત હોય, ગીતાજી હોય, ષોડશ ગ્રંથ હોય, એ બધાનો આપણને લાભ મળે છે. તો આ પવિત્ર એકાદશીના દિવસે આપણા તો ભાગ્ય ખુલી ગયા કે આપણી સાથે વલ્લભકુળ જોડાઈને આપણને એમના વચનામૃતનો આશીર્વાદનો લાભ આપશે. તો સાચે આપણે બહુ ભાગ્યશાળી છે કે આ માધ્યમ દ્વારા આપણે ભેગા થઈ અને સત્સંગ તો કરીએ છીએ, સાથે સાથે આપસી આટલો થાક પ્રયાસ હોય છે કે એટલો બધો અલગ અલગ સ્ટેટ, કન્ટ્રીમાં ફરતા હોય છે, છતાંય ટાઈમ કાઢીને આપણા માટે 5 મિનિટ 10 મિનિટ આપણને પ્રોત્સાહન, જેમ નૈશાદભાઈએ 2-3 સત્સંગ પહેલાં જ કહ્યું હતું કે આ સત્સંગનો લાભ શું, તો આ નેક્સ્ટ 15 ડેઝની ઉર્જા અને જેસી પધારશે તો મને લાગે છે મહિનાની ઉર્જા એક સાથે આપણને મળે છે. તો સાચે આપણે બહુ જ ભાગ્યશાળી છે કે જેસી આપણને આવો સહયોગ આપે છે. અને જેમ ટૂંકમાં હમણાં જ કહ્યું હતું કે વૈષ્ણવ સંઘ એકેડેમી આપણી ખૂબ સુંદર રીતે ઓનલાઈન એકેડેમી પણ ચાલે છે. અને હમણાં જ આપણે 3 દિવસની શિબિર ફ્લોરિડા ખાતે થઈ હતી. ફર્સ્ટ ટાઈમ ફેમિલી વૈષ્ણવ કેમ્પ થયો હતો અને એમાં ઘણા વૈષ્ણવે લાભ લીધો હતો અને બહુ સુંદર રીતે એનું આયોજન થયું હતું. અને જેજેશ્રીએ બહુ જ આપણને એમાં નાની નાની વાતોમાં પણ આપણને એટલું સચોટ માર્ગદર્શન આપ્યું કે જેથી કરીને આપણી આખી શિબિર સ્મૂધલી થઈ. તો આપણે અગેન જેજેશ્રી ઇઝ રિયલી આવર ફોકલ પોઈન્ટ, હાઉ હી હેલ્પ્સ અસ ઇન એવરી આસ્પેક્ટ. નોટ ઓનલી પુષ્ટિ માર્ગ હોય કે પણ આપણા જીવનમાં પણ કોઈ પણ વ્યથા હોય છે તો તરત આપણને એમના માર્ગદર્શનથી એમનો લાભ મળે છે. તો રિયલી આપણે વી શુડ બી થેન્કફુલ ટુ ઇટ. તો વધુ ના કહેતા હું નૈશાદભાઈને વિનંતી કરીશ કે હવે આપણે સત્સંગનો પ્રારંભ કરીએ. વલ્લભાધીશ કી જય. થેન્ક યુ અમિતભાઈ. જયશ્રીના ચરણોમાં દંડવત પ્રણામ. અને સર્વ વૈષ્ણવને આજની પવિત્ર એકાદશી, પવિત્ર બારસના ખૂબ ખૂબ શુભેચ્છા. અને હમણાં જ ગઈકાલે જ આપણો સ્વાતંત્ર્ય દિવસ થયો, એની પણ ખૂબ ખૂબ શુભકામના. સોમવારે રક્ષાબંધન છે, એની પણ બધાને ખૂબ ખૂબ બધાઈ. આજે અમિતભાઈએ જે આપણને કહ્યું, આપણો સત્સંગ જે ઉર્જા આપે છે એ તો આપે જ છે આપણને, પણ સત્સંગ આપણે બધાને ખબર છે કે આપણે ઘણી વખત સાંભળ્યું છે કે અખંડ દીવો આપણે ઘણા પ્રગટાવતા હોય છે કે અખંડ દીવો ચાલે છે. એ જ રીતે આપણો સત્સંગ અત્યાર સુધી તો અખંડ જ ચાલ્યો છે અને આપણો સત્સંગ અખંડ ચાલ્યા કરે એવી પણ આપણા બધાને શુભેચ્છા. અને જેનું તો વિઝન એ જ છે કે આપણો સત્સંગ અખંડ ચાલ્યા કરે, એમાં કોઈ વિક્ષેપ ના આવે. અને જેશ્રીના આશીર્વાદથી એ આપણું અત્યાર સુધીની આપણી યાત્રા અખંડ
આપણો યજ્ઞ ચાલુ જ રહ્યો છે. તો હવે આપણે આજના સત્સંગની શરૂઆત કરીશું. આજનો સત્સંગમાં સર્વપ્રથમ આપણે મંગલાચરણનું ગાન કરીશું. મંગલાચરણ આપણને સરોજબેન શાહ એનું ગાન કરશે. તો સરોજબેન. શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્લભાય નમઃ, શ્રીમદ આચાર્ય ચરણ કમલેભ્યો નમઃ, શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ, શ્રી યમુના ચતુર્થભ્યા નમઃ. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવ સ્વીયાનામ તાન નિજાચાર્યાન પ્ರಣમામિ મુહુર્મુહુઃ. યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુર્નિર્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિસાયિનમ લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિમ. ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા ષડભી વિરાજતે યોસો પંચધારદયે મમ. પ્રભુ નંદકુમારો મે સ્વામિની વૃષભાનુજા. કૃતાર્થોહમ ન સંશય. શ્રી મંગલાચરણ સંપૂર્ણ. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સરોજબેન. ખૂબ જ સરસ. હવે આપણે સત્સંગ આગળ વધતા. હવે સત્સંગ બોલવાનું ઈચ્છા નથી થતી. હવે એમ થાય છે કે આપણે અખંડ સત્સંગ યજ્ઞ બોલીએ. તો એ આપણે આગળ વધારતા જેજેસીને આપણે વિનંતી કરીએ કે સર્વ વૈષ્ણવને લાભ આપે આપના વચનામૃતિ. બધાને સરપ્રાઈઝ વિઝિટ છે આજે. પવિત્ર એકાદશી હતી. અમિતભાઈ નો મેસેજ આવ્યો આજે તો જરૂરથી જોઈન થવું જ જોઈએ. અને અહીંયા તો બારસ થઈ ગઈ છે ઇન્ડિયામાં. તો બધા વૈષ્ણવોને ખૂબ ખૂબ શુભકામના, આશીર્વાદ. કારણ કે આપણે પવિત્ર એકાદશી એટલે પુષ્ટિમાનો સૌથી મોટો દિવસ કહેવાય. એટલે કે આપણા ઉદ્ધાર માટેનો માર્ગ ઠાકોરજીએ જે દિવસ બતાવ્યો એ દિવસ એ આ પવિત્ર એકાદશીનો માર્ગ છે કે અનંત જન્મોથી ભટકતા આપણે બધા કેમ કરીને પુષ્ટિ પુરુષોત્તમને પ્રાપ્ત કરીએ એ ચિંતા જયારે મહાપ્રભુજીને થઈ અને સ્વયં એક સમય ચિંતા ચિતાઈ દૈવી કી વિદ જાની ન જાઈ આસુરી સો મિલી રહત સદાઈ ભિન્ન હોય સો કોન ઉપાય. શું કરવું કે આ દૈવી જીવ પ્રભુને પ્રાપ્ત થાય? આપણા માટે જે દિવસે મહાપ્રભુજીએ ચિંતા કરી એ દિવસ પવિત્ર એકાદશીનો છે. અનેક ભાવ પવિત્ર એકાદશીના આપણે ત્યાં માન્યા છે. એની પ્રાચીનતમ ઉત્સવ આપણે ત્યાં હિન્દુ ધર્મનો પવિત્ર એકાદશી માનવામાં આવે છે. કદાચ અન્ય સંપ્રદાયોમાં હિન્દુ ધર્મ વિસ્મૃત થઈ ગયો છે, પણ આજે પણ પુષ્ટિ માર્ગમાં એ જીવિત છે. અને આ 360 તારનું પવિત્ર સિદ્ધ કરી શ્રી મહાપ્રભુજી સ્વયં પોતાના હસ્તે શ્રીનાથજી બાવાના શ્રીકંઠમાં ધરાવ્યું. અને માનો આપણા બધાનો અંગીકાર સ્વયં મહાપ્રભુજી જ કરાવી ગયા એ દિવસે. હવે તો અમે બધા વિધિ કરાવીએ છીએ, પણ જેટલી પુષ્ટિ સૃષ્ટિ છે આ દિવસે ઠાકોરજીની સન્મુખ સ્વયં મહાપ્રભુજી જ આપણા બધાનો અંગીકાર પ્રભુને કરાવી ગયા છે. ખૂબ ખૂબ મારી પ્રસન્નતા અને આશીર્વાદ બધાને પાઠવું છું. એમ તો હમણાં પાછું યુએસએ આવવાનું છે. સપ્ટેમ્બરમાં 22 તારીખથી LA માં ભાગવત સપ્તાહ છે. પણ આ વર્ષના સમગ્ર પરિક્રમામાં વૈષ્ણવ સંઘ યુએસએ દ્વારા આયોજિત આ આખી પરિક્રમા જે યુએસએ ની રહી, બહુ ઓછા સમયમાં લગભગ 15 જેટલા સિટી કવર કર્યા. અને છેલ્લે જે કેમ્પ કર્યો આપણે વૈષ્ણવ સંઘનો, એ તો અભૂતપૂર્વ હતો, ખૂબ જ અવિસ્મરણીય હતો. જે રીતે આપણે બધા સાથે રહ્યા અને જે રીતે આનંદ માણ્યો, જે સાક્ષી હશે એ બધા જાણે છે. અને આવતા વર્ષે ન્યૂ જર્સી ખાતે આપણે આવો કેમ્પ ફરી આયોજિત થઈશું. અને ત્યારે તો એવી આશા રાખીશ કે બધા જ આપણે બધા જોડાઈએ. જે વખતે આ ઉત્સવ જે કેમ્પમાં સાક્ષી હતા, જે લોકો હાજર રહી શક્યા હતા, એને ખ્યાલ છે કેટલો સુવ્યવસ્થિત રીતે આખો કેમ્પ આયોજિત થયો હતો. ને અમિતભાઈએ ખૂબ જ મહેનત એને સફળ બનાવવા માટે કરી હતી.
કે ખડા પગે એમનો આખો પરિવાર, એમના ડોટરને પણ યાદ કરું, એમને પણ ખૂબ મહેનત એ સમયે કરી હતી અને ખૂબ જ બધાએ આનંદ માણ્યો હતો. હજી પણ મધુર સંસ્મરણો અને એ જોઈને બીજા દેશવાળામાં પત્ર આગ્રહ આવે છે કે હવે અમારી સિટીમાં પણ, અમારા કન્ટ્રીમાં પણ આવો કેમ્પ થાય. એટલે દરેક જગ્યાએ પ્રેરણારૂપ થયું. પણ ખૂબ ખૂબ મારી પ્રસન્નતા, તમને પવિત્ર એકાદશીની વધાઈ અને અહીંયાથી પવિત્ર બારસના આશીર્વાદ પાઠવું છું, કારણ કે અહીંયા બારસ થઈ ચૂકી છે. એટલે ખૂબ મારા હૃદયની પ્રસન્નતા અને આશીર્વાદ કે સદાય પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજી આપણો હાથ પકડીને ઠાકોરજી તરફ અગ્રસર આપણને કરે અને સેવા, સ્મરણ, સત્સંગ, આવો અખંડ સત્સંગ, નૈષદભાઈએ વાત કરી એવો આ અખંડ સત્સંગ યજ્ઞ આપણો આવી રીતે જ ચાલતો રહે અને નવા નવા ક્ષેત્રોના, નવા નવા સ્ટેટના વૈષ્ણવ આમાં જોડાતા જાય અને એ પણ આમાં પાર્ટિસિપેટ કરે. અને ભાવના તો એ છે કે દરેક શહેરોમાં ત્યાં પર્સનલી પણ આવા સત્સંગ સભાઓ દર મહિને ત્યાં આયોજિત થાય અને લોકો જોડાય, પુષ્ટિ માર્ગ આપણો એક થાય અને જુદા જુદા મણકાઓ ભેગા મળીને એક સુંદર માળા વૈષ્ણવ સંઘ USA ની બને, એ ભાવ રાખું છું. ફરી ખૂબ ખૂબ આશીર્વાદ, શુભકામના અને હવે તમારો સત્સંગ આગળ લઈ જશો. આશીર્વાદ. દંડવત પ્રણામ જે આપનો ખૂબ ખૂબ આભાર. આપે હમણાં જ નેસાદભાઈને મેં કીધું ઉર્જા 15 દિવસની ના, તો હવે પ્રોબ્લી એટલીસ્ટ મહિનો પાછા નેક્સ્ટ સત્સંગમાં પાછા મળીશું. પણ બહુ જ આનંદ આવે જ્યારે આપસી પધારીને વૈષ્ણવને એક લાવો મળે છે કે આપસીની વાણીનો અને આપસીનો મુખારવિંદનો આનંદ લઈને. બહુ ખૂબ ખૂબ આભાર આપસી પધાર્યા. ખૂબ ખૂબ આશીર્વાદ. મળીએ. આપણો સત્સંગ આગળ વધારતા યમનાષ્ટકનું ગાન કરીશું. અહીંયા આજે યમનાષ્ટક આપણને સુરેખાબેન ગાંધી સંભળાવશે. તો સુરેખાબેન. જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવને. જય શ્રી ગોખલેશ. જય શ્રી ગોખલેશ. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સુરદ મંદરેણુસ્કટામ તટસ્થાનવકાનન પ્રકટ મુદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરતિ તુ શ્રિયં બિભ્રતિમ કલિંદ ગિરિમસ્તકે પતદ મંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલ્લસત પ્રકટ ગૈંદ શૈલોન્નતા સઘોષ ગતિ દંતુરા સમધિરૂઢ દોલોત્તમા મુકુંદ રતિવાર્ધિની જયતિ પદ્મબંધો સુતા ભુવં ભુવન પાવની મધિગતા મનેક સ્વનૈ પ્રિયાભિરિવ સેવિતામ સુકમયુરહંસાદિભિ તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા નિતંબ તત સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયમ અનંત ગુણ ભૂષિતે શિવધિરૌચિદેવ સ્તુતે ઘનાગન નિભે સદા ધ્રુવ પરાશરાભીષ્ટદે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય યયા ચરણ પદ્મજા મુરરીપો પ્રિયમ ભાવુકા સમાગમન તો ભવત સકલ સિદ્ધિદા સેવતમ તયા સદસતાનિયા કમલ જાસ પત્ની વયત હરિ પ્રિય કલિંદયા મનસી મે સદા સિયતમ નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમત્યદ્ભુતમ ન જાતુ યમયાતના ભવતિ તે પયઃ પાનત યમોપી ભગિની સુતાન કથમુહન્તિ દુષ્ટાનપી પ્રિયો ભવતિ સેવનાत् તવ હરે યથા ગોપિકા મમાસ્તુ તવ સન્નિધૌ તનુનવત્વમેતાવતા
ન દુર્લભતમારતી મુરારી પૌ મુકુંદ પ્રિયે અતોસ્તુ તવ લાલના સુરધુનિ પરમ સંગમા તવૈવ ભુવિ કીર્તિતા ન તુ કદાપી પુષ્ટિ સ્થિતૈ સ્તુતિમ તવ કરોતિ કમલજાસ પત્ની પ્રિયે હરે યદનુ સેવયા ભવતી સૌખ્યમા મોક્ષત યમ તવ કથાધિકા સકલ ગોપિકા સંગમ સ્મર 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 શ્રમ જલાનુભી સકલ ગાત્ર જય સંગમ તવાષ્ટકમિદં મુદા પઠતિ સુરસુતે સદા સમસ્ત દુરિતક્ષયો ભવતિ વૈ મુકુંદે રતિ તયા સકલ સિદ્ધયો મુરરી પુષ્ય સંતુષ્યતિ સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરિ વદતિ વલ્લભ શ્રી હરિ વદતિ વલ્લભ શ્રી હરિ ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિતમ શ્રી યમુનાષ્ટક સ્તોત્રમ સંપૂર્ણમ સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આજે પવિત્ર એકાદશીના સર્વ જય શ્રી કૃષ્ણ. સુરેખાબેન, ખૂબ જ સરસ યમનાષ્ટક લીધું. ખૂબ ખૂબ આભાર. હવે આપણે સત્સંગ આગળ વધારતા ગયા સત્સંગનો જે આપણે લાભ લીધો એનું ટૂંકમાં રિકેપ આપણને દીપકભાઈ કરાવશે. તો દીપકભાઈ. પ્રભુરાનંદ કુમારો મેં સ્વામિની વૃષભાનુજ કૃતાર્થોહમ કૃતાર્થોહમ કૃતાર્થોહમ. પરમ પૂજ્ય જય શ્રીના ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. અને મારા વાલા ભગવત ચરણ અનુરાગી વૈષ્ણવોને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. ગઈ એકાદશીએ મોરબી નૈષાદભાઈએ અષાઢવદી 11 રોજ આવતી કામિકા એકાદશીનું મહાત્મ્ય સમજાવ્યું, જે બ્રહ્મ વૈવર્ત પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠિરના સંવાદ રૂપે વર્ણવેલ છે, અને જે બ્રહ્માજીએ નારદજીને પણ કહેલું છે, જેનું શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક શ્રવણ કરવાથી વાજપેય યજ્ઞ કરવા જેટલું ફળ મળે છે. આ વ્રત કરવાથી પુષ્કર કે ગંગાજીમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે તેનાથી પણ ઉત્તમ ફળ મળે છે. કોઈ એક નગરમાં એક ક્ષત્રિય દ્વારા એક બ્રાહ્મણને કોઈ એવી જગ્યાએ ભૂલથી મારવામાં આવ્યું, તેથી તે બ્રાહ્મણ મૃત્યુ પામ્યો. આ ક્ષત્રિયને તેનું પ્રાયશ્ચિત કરવા, તેનું શ્રાદ્ધ વગેરે કરવાની વિનંતી કરી તો બધા બ્રાહ્મણોએ કહ્યું કે તને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું છે, તેનું નિવારણ થાય પછી જ તું આ ક્રિયાકર્મ કરી શકે. પછી એ ક્ષત્રિય મોટા પંડિતો પાસે ગયો અને બ્રહ્મ હત્યાનું નિવારણ કરવાનો ઉપાય બતાવવાની વિનંતી કરી. એ પંડિતોના બતાવ્યા પ્રમાણે તેને આ અષાઢવદી 11 રોજ આવતી કામિકા એકાદશીનું શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક વ્રત કર્યું, બ્રહ્મ ભોજન કરાવ્યું, અને એના આશીર્વાદ રૂપે એને બ્રહ્મ હત્યાનું પાપ નિવૃત્ત થયું અને એ વૈકુંઠમાં ગયો. પુષ્ટિમાર્ગીય મહત્વ સમજાવતા જણાવ્યું કે વર્ષા ઋતુમાં વિરહી વ્રજાંગનાઓ એટલે કે કામિકાઓ વિરહાતુર બની ગઈ. તેમના નેત્રોમાંથી અશ્રુધારા વહેવા લાગી, કારણ કે તેમના જીવનમાં ભગવાન કૃષ્ણ સિવાય બીજું કાંઈ હતું જ નહીં. વરસાદ વરસી રહ્યો હતો, વીજળીઓ ચમકી રહી હતી, વ્રજાંગનાઓના શરીર ધ્રુજી રહ્યા હતા, અને આ વ્રજાંગનાઓ કામિકા રૂપે ભગવાનને પધારવાની વિનંતી કરી રહી હતી, અને પ્રભુએ એમનો મનોરથ પૂર્ણ કર્યો હતો. આ ગોપિકાઓ આપના પુષ્ટિ માર્ગના ગુરુ જ કહ્યા છે. ત્યારબાદ ગ્રંથ દર્શનમાં ડિમ્પલબેને શિક્ષાપત્ર 24 શ્લોક નંબર 11 અને 12 સમજાવે. શ્રી હરિરાયજી મહાપ્રભુજી જણાવે છે કે આપણા પુષ્ટિ પ્રભુ સર્વ સમર્થ હોવાથી તે કશા પણ સાધનની અપેક્ષા રાખતા નથી. માટે કાલ કૃતિ જોઈને તદીય વૈષ્ણવોએ ખાસ કરીને નિસાધનપણાની પૂર્તિ ચિત્તમાં બરાબર રાખવી. આ નિસાધનપણાનો પૂર્ણ ભાવ ગોપીજનોમાં હતો. ગોપીજનોએ આ નિસાધનપણાને લીધે જ ભગવાન શ્રી કૃષ્ણને વશ કર્યા હતા.
નિસાધનપણું ખાલી કહેવાથી સિદ્ધ થતું નથી કે અમે નિસાધન જીવો છીએ, અમારાથી કાંઈ બનતું નથી. પણ જેમનામાં દીનતા દ્રઢ થઈ નથી એમને ક્યારેય શ્રી કૃષ્ણનો આશ્રય સિદ્ધ થતો નથી. તો પ્રશ્ન એ થાય કે દીનતા કેવી રીતે આવે? તો તેનો સુંદર જવાબ ભક્ત કવિ દયારામજી તેમના ભક્તિ પોષણ ગ્રંથમાં જણાવે છે કે કરવા પ્રસન્ન ચાહે પ્રભુને તો અભિમાન અળગું રાખ, અને શીઘ્ર દયા કેશવ તણી ઈચ્છે તો તું દીનતા રાખ. દીનતા કેમ રાખવી એ સમજાવતા કે છે કે જો પ્રભુને પ્રસન્ન કરવા હોય તો અભિમાન કરવું નહીં, અને પ્રભુ આપણા ઉપર દયાની વૃષ્ટિ કરે એવી ઈચ્છા હોય તો દીનતા ધારણ કરવી. તો જ પ્રભુને આપણા પર કૃપા કરવાનું મન થશે. માતા યશોદાએ અનેક પ્રયત્નો કર્યા પણ પ્રભુ દોરડે બંધાયા નહીં. જ્યારે દીન બની અહંકાર અને અભિમાન છોડ્યું તો પ્રભુ એમની દીનતાને વશ દોરડે બંધાયા, જેને આપણે દામોદર લીલા કહીએ છીએ. તો આવી દીનતા લાવવા દયારામજી કહે છે કે દીનતા લાવવા માટે શું કરવું? તો કહે છે કે સર્વ પ્રાણી ઉપર દયા, આણવો નહીં કોઈનો દોષ, વશ કરવી ઇન્દ્રિય સહુ, યથા લાભ સંતોષ. સંતોષ ધરી વધવી સત્ય વાણી, દ્રઢ આશ્રય પ્રભુ દીનતા આણી, દુષ્ટ સંગથી રહેવું દૂર, અને વસવું સદા હરિજનની હજૂર, સેવો શ્રી કૃષ્ણ કૃપા. દીનતા માટે સૌ પ્રથમ સર્વ પ્રાણી પર દયા. શ્રી ગુસાઈજીનો પ્રસંગ યાદ કરીએ કે એમને શ્રી ઠાકોરજીના સુવર્ણના જારીજી છોવાશે એમ ભીતરિયા કે છે ત્યારે શ્રી ગુસાઈજી જણાવે છે કે અત્યારે મને આ કુંજરીમાં જ શ્રીનાથજી બાવાના દર્શન થાય છે. આ દયાવૃત્તિ. બીજું, આણવો નહીં કોઈનો દોષ. અન્યના દોષનું દર્શન કરતા પહેલા પોતાના દોષનો વિચાર કરવો. ખંડિતાના પદમાં કહે છે ને કે અપનો દોષ વિચાર સખીરી, ઉनको કછું ન કહીએ, ચલો સખી સૌતન કે ઘર જઈ. એમ પણ કહેવાય છે કે કૃપા ભઈ તબ જાણીએ, જબ દીખે અપનો દોષ. પૂજ્ય જયજીશ્રી પણ વચનામૃતમાં જણાવે છે કે આપણા દોષ આપણને દેખાય નહીં અને બીજા બતાવે તો ગમે નહીં. આવી વૃત્તિ ત્યજવી. ત્રીજું, વશ કરવી ઇન્દ્રિય સૌ. એક ઇન્દ્રિયને વશ નહીં કરવાના કારણે પતંગિયો રૂપને લઈને, માછલી સ્વાદને લઈને, હાથી સ્પર્શને લઈને, હરણ સંગીત એટલે શબ્દને લઈને, અને ભ્રમર ગંધને લઈને, આમ એક ઇન્દ્રિય વશમાં ન હોવાને કારણે એમનો વિનાશ થાય છે. તો આપણી તો પાંચ ઇન્દ્રિયો આપણા વશમાં નથી, તો આપણી તો શું દશા થશે? માટે દયારામ ઇન્દ્રિય રૂપી ઘોડાને વશ કરવાનું કે છે, પરંતુ એ ઇન્દ્રિયોને વશ કરવાનું શક્ય નથી, એને મારવાનું શક્ય નથી, તો એને પ્રભુ પ્રત્યે વાળવી એમ કે છે. ચોથું, યથા લાભ સંતોષ. પ્રભુ કૃપાથી જે મળે તેમાં સંતોષમાં. શ્રી મહાપ્રભુજી ષોડશ ગ્રંથમાં જણાવે છે, પ્રાપ્તમ સેવેત નિર્મમ. જે પ્રાપ્ત થયું છે એનો મમતા રહિત ઉપયોગ કરવો. પાંચમું, સંતોષ ધરી વધવી સત્યવાણી. એકવાર સંતોષ જીવનમાં આવે પછી સત્ય વચન બોલવું, પણ એ સત્ય પણ પ્રિય બોલવું. એટલે જ કહ્યું છે કે સત્યમ વદ પ્રિયમ વદ. પરંતુ જે શ્રી આ વચનામૃતમાં જણાવે છે એમ કે ભાઈ મારે તો સાચું જ કહેવા જોઈએ એમ કહીને સત્યનો આશ્રય લઈને પણ આપણે તો સામેવાળાને કડવું જ કહીએ છીએ. એવું કરવાથી દૂર રહેવું. અને આટલું કરીએ તો આપણામાં દીનતા આવે અને પ્રભુમાં દ્રઢ આશ્રય થાય. પરંતુ એના માટે પણ હંમેશા દુસંગથી બચતા રહી, હંમેશા જ્યાં સત્સંગ મળે એવા ભગવદીઓ અને તદીઓની વચ્ચે રહેવું, અને શ્રી ઠાકોરજી શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવો. એનાથી શું સિદ્ધ થાય છે એ એક નાનકડા ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ. એક જંગલમાં ઘણા બધા હિંસક પ્રાણીઓ રહેતા હતા. એકવાર એક સસલું ત્યાં આવી ચડ્યું. અચાનક તેની દ્રષ્ટિમાં
સિંહના પગલાની એક છાપ નજરે ચડી. સસલું એ છાપની ફરતે એક વર્તુળ બનાવી એની બાજુમાં બેસી ગયું. જંગલના બધા જ હિંસક પ્રાણીઓ વારાફરતી એની પાસે આવી એને મારવાની ધમકી આપવા લાગ્યા. સસલું તો બધાને એક વાત કહેતું કે આ જંગલના રાજા સિંહનું પગલું છે, એની છાપ છે, એની રક્ષા કરવા માટે મને બેસાડ્યું છે. માટે જો સિંહને ખબર પડી જશે તો એ તમને બધાને મારી નાખશે. મરવાના ડરથી બધા જ પ્રાણીઓ સસલાને કંઈ જ કર્યા વિના ચાલ્યા ગયા. એટલામાં સિંહ જાતે આવ્યો, સસલાને મારવાનું કહ્યું. તો સસલાએ દીન ભાવે એટલું જ કહ્યું કે જો મેં આપના પગલાની છાપનો આશ્રય કર્યો અને જંગલના બધા જ પ્રાણીઓએ મને અભય આપ્યું, તો શું આપ મને મારશો? આ સાંભળીને સિંહ ખૂબ જ પ્રસન્ન થઈ ગયો, કંઈ જ કર્યું નહીં અને પોતાની પીઠ ઉપર બેસાડી આખા જંગલમાં ફેરવ્યું. જો એક સિંહના એટલે કે વનરાજના પગલાના આશ્રયથી સસલાને અભય પ્રદાન થયો, તો જગતના નાથ રાજાધિરાજ એવા ઠાકોરજી શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય રાખનારની પ્રભુ શું ગતિ નહીં કરે? અવશ્ય ઉત્તમ ગતિ કરશે જ, એવો દ્રઢ વિશ્વાસ મનમાં રાખ. એકવાર ભક્તોએ પ્રભુને પૂછ્યું કે તમારી પાસે એવી કઈ વસ્તુ નથી કે અમે તમને આપીએ? કારણ કે જે વસ્તુ હોય એની બહુ કિંમત ના હોય. પ્રભુ કહે છે કે મારી પાસે તો બધું જ છે. તો ભક્તો કહે છે કે ના, તમારી પાસે એક વસ્તુ નથી, તમારું મન નથી તમારા પાસે. કારણ કે તમારું મન તો રાધારાણી સ્વામીની પાસે છે. ત્યારે પ્રભુ કહે છે કે સાચી વાત છે, મારું મન મારી પાસે નથી. તો તેથી ભક્તો પ્રભુને મન આપવાનું કહે છે. ત્યારે દયારામજી કહે છે કે મન કેવી રીતે પ્રભુને આપવાનું? દીનતાના પાત્રમાં મનમણી મૂકીને ભેટ ભગવંતને ધરીએ. આપણે જાણીએ છીએ કે જ્યારે એવોર્ડ સેરેમની હોય તો એ એવોર્ડ એને કોઈ એક પાત્રમાં સરસ રીતે સાજીને તેમાં એવોર્ડ મૂકીને પછી કોઈ લાવે અને એ એવોર્ડ એને આપવામાં આવે. એમ આપણે પણ જ્યારે આ મન પ્રભુને ધરીએ તો એને આપણે આ દીનતા રૂપી પાત્રને ખૂબ સજાવી એમાં મૂકીને પછી ધરવું જોઈએ. શેરરાયજી મહાપ્રભુજી એટલે જ કહે છે કે નહીં સાધન સંપત્ત્યા હરિસ્તુષ્યતિ કશ્યચિત ભક્તાનામ દૈન્યમેવકમ હરિસ્તોષણ સાધનમ. પ્રભુને આપણી સાધન સંપત્તિથી કોઈ જ સંતોષ થતો નથી. એ તો માત્ર ભક્તોની દીનતા જ પ્રભુને રીઝવવાનું એકમાત્ર કારણ છે. ત્યારબાદ જાસ્મીની બેને ઉત્સવ દર્શનમાં ગુરુ પૂર્ણિમાનું વર્ણન કર્યું. શ્રાદ્ધ સુધી પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમા આવે છે. આ દિવસે નૈમિષારણ્યમાં વેદવ્યાસજીનું પૂજન સૌનકજીએ કર્યું હતું. બાળકના જન્મ પછી માતા એનો પ્રથમ ગુરુ કહેવાય. ત્યારબાદ શિક્ષા ગુરુ, જે જ્ઞાન આપે. ગુરુ વિના જ્ઞાન પ્રાપ્તિ શક્ય નથી. પહેલાના જમાનામાં અત્યારની જેમ શાળા કે કોલેજો નહોતી. ત્યારે બાળકો શિક્ષા પ્રાપ્ત કરવા ગુરુજીને ત્યાં આશ્રમમાં જતા કે ગુરુકુળમાં જતા. તે વેળા ગુરુ માટે કોઈ ગરીબ કે તવંગર એવા ભેદભાવ રહેતા નહીં. તેથી જ ગુરુ સાંદીપની ઋષિના આશ્રમમાં શ્રી કૃષ્ણ અને સુદામા એક સાથે અધ્યયન કરતા હતા. શિક્ષણ પૂરું થયા પછી ગુરુજીને ગુરુ દક્ષિણા આપવામાં આવતી. સાંદીપની ઋષિના પત્નીએ શ્રી કૃષ્ણ પાસે ગુરુ દક્ષિણામાં પોતાનો મૃત પુત્ર છે એને સજીવન કરવાનું કહ્યું, કે જે સમુદ્રમાં ડૂબી ગયો હતો તેને લાવી આપવા કહ્યું. અને શ્રી કૃષ્ણએ સમુદ્ર પાસે જઈ વિનંતી કરી ગુરુપુત્રને જીવતો લાવી આપ્યાનું શાસ્ત્રોમાં વર્ણન છે. ગુરુનું સ્થાન પ્રભુ કરતા પણ વિશેષ છે. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપ કીજને ગોવિંદ દિયો. જેમની પાસેથી કંઈક સારું શીખવા મળે તે ગુરુ. એ આપણને દત્તાત્રેય જે ભગવાનનો અવતાર હતા એમને 24 ગુરુ કર્યા હતા. એના ઉપરથી સમજાય છે. ગુરુ પોતાના આચરણ દ્વારા શિષ્યોને ઉપદેશ આપતા. આચરયતિ ઇતિ આચાર્ય, માટે તે આચાર્ય કહેવાતા. આવા ગુરુનો મહાત્મ્ય સમજાવતા ભક્તિ પોષણ ગ્રંથમાં દયારામજી કહે છે, ધ્યાન મૂળ રૂપ શ્રી ગુરુ, પૂજનનું મૂળ ગુરુ પાય. એટલે કે ચરણારવિંદ. મંત્ર મૂળ ગુરુ વાક્ય છે, મૂળ મોક્ષનું ગુરુ કૃપાય. આવા ગુરુની કૃપાથી વાંછિત ફળ એટલે કે ઈચ્છા કરે
તેવું ફળ પ્રાપ્ત થાય. જો હરિ રૂઠે તો ગુરુ કરે સહાય, પણ ગુરુ કોપે તેનું ક્યાંય નહીં ઠેકાણું. માટે અધિક આચાર્યથી કોઈ ન જાણું, સેવો શ્રી કૃષ્ણ કૃપા. આવા ગુરુજીને કોટી કોટી વંદન. ત્યારબાદ 84 વૈષ્ણવના વાર્તાજી દર્શનમાં 69મી વાર્તા શ્રી મહાપ્રભુજીના સેવક ગડુ સ્વામી કે જે વૃંદાવનમાં રહેતા, તેમની વાર્તાનો ભાવ નિરાલીબેને સમજાવ્યો. સનોડિયા બ્રાહ્મણ, મથુરામાં જન્મ, 8 વર્ષથી વૈરાગ થવાથી વૃંદાવન આવીને રહ્યા. એક દિવસ કેસી ઘાટ પર બેઠા હતા, ત્યારે અત્યંત વિરહ થવાથી અશ્રુ પ્રવાહ વહેવા લાગ્યો. રંચક નિંદ્રા આવી ગઈ. ઠાકોરજીએ સ્વપ્નમાં આવી શ્રી મહાપ્રભુજીના શરણે જવા કહ્યું. સવારે સ્નાન કરી શ્રી મહાપ્રભુજી જ્યાં પધાર્યા હતા ત્યાં જઈ શ્રી મહાપ્રભુજીને શરણે લેવા વિનંતી કરી. શ્રી મહાપ્રભુજીએ હસીને કહ્યું કે તમે તો પોતે જ સ્વામી છો, તમને સેવક કેવી રીતે કરીએ? ત્યારે ગડુ સ્વામીએ સ્વપ્નમાં ભગવદ આજ્ઞાની વાત કરી. તેથી શ્રી મહાપ્રભુજીએ નામ આપ્યું. પછી ગડુ સ્વામી ખૂબ જ ઉત્તમ ભગવદીય બન્યા. અહીં એ સિદ્ધાંત બતાવ્યો કે આ માર્ગમાં કૃપા જ એકમાત્ર માર્ગનું ઉત્તમ ફળ પ્રદાન કરે છે. તેથી જ કહ્યું છે કે જેને વિઠ્ઠલનાથ વિચારે રે, તેને પ્રગટ પદાર્થ ચારે રે. આ ગડુ સ્વામી માનસી સેવામાં મગ્ન રહેતા, તેથી વાર્તાનો વિસ્તાર નથી. ગડુ સ્વામી આવા કૃપા પાત્ર ભગવદી હતા, તેમની વાર્તાનો ભાવ ક્યાં સુધી કહીએ. ત્યારબાદ જાસ્મીની બેને વર્ષા ઋતુનું રાગ મલ્હારમાં હિંડોળાનું કીર્તન ગાયું. ઝૂલન કે દિન આયે, હિંડોરે માઈ, ઝૂલન કે દિન આયે. બહુ જ આનંદ આવ્યો. હવે પૂજ્ય જય જયશ્રીના ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું અને આગળના સત્સંગ માટે મોરબી શ્રી નિષાદભાઈને વિનંતી કરું. આજની પુત્રદા એકાદશી એટલે કે પવિત્રા એકાદશીના સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ અને ભગવત સ્મરણ. શ્રી વલ્લભાધીશ કી. જય શ્રી કૃષ્ણ દીપકભાઈ. હર હંમેશની જેમ ખૂબ જ રસપૂર્વક આપ એકાદશીનો લાભ આપો છો, એકાદશી રિકેપનો લાભ આપો છો. બધા વૈષ્ણવોને ખૂબ ખૂબ ગમે છે. બધા રાહ જોતા હોય છે કે સત્સંગ મિસ થયો હોય તો ચાલો આપણે દીપકભાઈને સાંભળીશું તો આપણે સત્સંગનો લાભ સંપૂર્ણ આપણને મળી જશે. તો એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. હવે સત્સંગ આગળ વધારતા આપણે એકાદશી નું દર્શન કરીશું. સર્વપ્રથમ વલ્લભાધીશ કી જય. જયશ્રીના ચરણોમાં દંડવત પ્રણામ અને સર્વ ભગવદી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ અને પવિત્ર એકાદશી, પવિત્ર બારસ અને આવતીકાલે સોમવારે આવતી રક્ષાબંધનની સર્વેને ખૂબ ખૂબ વધાઈ. આજે શ્રાવણ સુદ 11 પવિત્ર એકાદશી, એને પુત્રતા એકાદશી પણ કહેવામાં આવે છે. પવિત્ર એકાદશીનો મહાત્મ્ય ભગવાન શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે. એક વખત મહારાજ યુધિષ્ઠિર શ્રી કૃષ્ણને શ્રાવણ માસમાં આવતી એકાદશીનું મહાત્મ્ય વિશે પૂછ્યું. ત્યારે શ્રી કૃષ્ણે જવાબ આપ્યો કે હે રાજન, આ પવિત્ર એકાદશીનું નામ પુત્રદા એકાદશી છે. આ એકાદશીનું મહાત્મ્ય સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. ઘણા વર્ષો પહેલા દ્વાપર યુગમાં મહિજીત નામે રાજા મહિષ્મતીપુરીમાં રાજ્ય કરતો હતો. રાજાને પુત્ર ન હોવાથી ખૂબ જ દુઃખી હતો. રાજા વૃદ્ધ થયા પણ સંતાન ન હતું. રાજાને પુત્ર ન હોવાથી ખૂબ જ દુઃખી હતો. રાજા વૃદ્ધ થયો પણ સંતાન ન થવાથી વ્યગ્ર થઈ તેમણે સભા બોલાવી અને પંડિતો અને બ્રાહ્મણોને ઉપાય શોધવા કહ્યું. પંડિતો કોઈ સિદ્ધ મુનિની શોધમાં નીકળ્યા. તેમને છેવટે સર્વશાસ્ત્રોમાં પારંગત એવા લોમેશ મુનિના દર્શન થયા, જેમનો જીવનકાળ બ્રહ્માના જેટલો જ દીર્ઘ હોય છે. જ્યારે બ્રહ્માનો કલ્પ પૂરો થાય ત્યારે તેમના શરીરમાંથી એક વાળ એટલે કે લોમા ખરે છે. આથી આ મુનિનું નામ લોમેશ મુનિ હતું. તેમણે આનો ઉપાય શોધવા અને રાજાનું કલ્યાણ કરવાનો ઉપાય સૂચવવા વિનંતી કરી. મુનિએ રાજાની પૂર્વજન્મની કરણી જોઈ.
તેના કર્મે તેને સંતાન નથી, પણ સારા કર્મથી તે રાજા છે. પછી લોમેશ મુનિએ શ્રાવણ માસના શુક્લ પક્ષની પુત્રોદા એકાદશીનું વ્રત નિયમપૂર્વક કરવા કહ્યું, અને બધા તે પુણ્યનું ફળ રાજાને અર્પણ કરે તો રાજાને સંતાન પ્રાપ્તિ થશે. બધાએ ભેગા મળી અને એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું, અને ફળ રાજાને અર્પણ કરતા રાજાને પુત્ર પ્રાપ્તિ થઈ. હવે આપણે પવિત્ર એકાદશીનું પુષ્ટિમાર્ગી મહાત્મ્ય અને ભાવના જોઈએ. આપણે આજે એકાદશી અને બારસ બંનેનું આપણે મહાત્મ્ય જોઈશું. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્ય મહાનિશિ સાક્ષાત ભાગવત પ્રોક્તમ તદક્ષર ઉચ્ચયતે. શ્રાવણ માસના શુક્લ પક્ષમાં આવતી આ એકાદશીનું પુષ્ટિ માર્ગમાં વિશેષ મહત્વ છે, કારણ કે પુષ્ટિમાર્ગી વૈષ્ણવો માટે આ પુષ્ટિ માર્ગનો જન્મદિવસ છે. શ્રી મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા છે. શ્રાવણ માસની એકાદશી અને શ્રી મહાપ્રભુજી ચિંતા કરી રહ્યા છે. ગોકુળનો એ પાવન ઘાટ અને કલકલ વહેતા શ્રી યમુનાજી અને મધ્યરાત્રિએ આપણા સૌની ચિંતા કરતા શ્રી મહાપ્રભુજીને થયું કે શાસ્ત્રોમાં તો કહ્યું છે કે જીવ નિર્દોષ થાય ત્યારે તેનો સ્વીકાર થાય, પણ આ સંસારમાં રહેલો જીવ તો અનેક દોષોથી ગ્રસ્ત છે. તો આવા અશુદ્ધ જીવનો પરમ શુદ્ધ એવા બ્રહ્મ સાથે સંબંધ કઈ રીતે કરાવવો? કારણ કે સંબંધ તો સમાનતામાં જ સંભવે છે, અને આમાં તો જીવ અને બ્રહ્મની કોઈ સમાનતા જ નથી. હું ભૂતલ પર આવ્યો છું તો આ જીવોનો બ્રહ્મ સાથે સંબંધ કરાવવા, પણ આ દૈવી જીવ તો પોતાના સ્વરૂપને ભૂલી ચૂક્યો છે. અને જીવ પોતે પણ ભૌતિક લોકો સાથે રહીને પોતાના મૂળ સ્વરૂપને અને કર્તવ્યને ભૂલી જઈને સંસારી લોકોની જેમ રહેવા લાગ્યો છે. એને અલગ કેમ પાડવા અને પ્રભુ સાથે કેમ જોડાવા, અને તેમને શ્રી કૃષ્ણ કે જે રસો વૈશ્ય છે તેમના સ્વરૂપાનંદનું દાન કેમ કરવું? આ ચિંતા જ્યાં શ્રી મહાપ્રભુજી કરી રહ્યા હતા, ત્યાં મધ્યરાત્રિએ શ્રી ઠાકોરજી પ્રગટ થઈ ગયા અને બ્રહ્મ સંબંધ મંત્રનું દાન શ્રી મહાપ્રભુજીને કર્યું, અને આજ્ઞા કરી કે બ્રહ્મ સંબંધ કરવાથી જીવ સર્વ દોષોમાંથી મુક્ત થશે. 4 વચનોથી શ્રી ઠાકોરજી શ્રી મહાપ્રભુજી સાથે એ વખતે બંધાયા. પહેલું વચન આપ્યું કે હે વલ્લભ, આપના દ્વારા જે જીવ મારા શરણે આવશે એનો નિશ્ચિત રૂપે હું સ્વીકાર કરીશ. બીજું વચન કે જેનો હું એકવાર સ્વીકાર કરીશ એનો ક્યારેય ત્યાગ નહીં કરું. ત્રીજું વચન આપ્યું કે આપ પુષ્ટાવીને મને જેને ત્યાં પધરાવી દેશો ત્યાં સદાય પ્રગટ સ્વરૂપે હું બિરાજીશ. અને ચોથું વચન કે આપની કહાનીથી જે પણ કાંઈ મને સમર્પિત કરશે એને હું નિશ્ચિતપણે આરોગીશ. આ 4 વચનોથી શ્રી ઠાકોરજી શ્રી મહાપ્રભુજી સાથે બંધાયા. પ્રભુના આ વચનો સાંભળી શ્રી મહાપ્રભુજીએ એકાદશી નિમિત્તે 360 તારનું સૂતરનું કેસરી રંગનું પવિત્ર સિદ્ધ કરીને રાખ્યું હતું. તે પવિત્ર લઈને શ્રી ઠાકોરજીના શ્રી કંઠમાં પધરાવ્યું અને મિશ્રી ભોગ ધર્યો. શ્રી ઠાકોરજી આથી ખૂબ જ પ્રસન્ન થયા, અને શ્રી ઠાકોરજીએ પોતાના અલૌકિક સ્વરૂપના શ્રી મહાપ્રભુજીને દર્શન કરાવ્યા. ત્યારે મહાપ્રભુજીના આ અલૌકિક રૂપ સૌંદર્યને જ્યાં શ્રી મહાપ્રભુજીએ નિરખ્યા, અને તે વખતે શ્રી મહાપ્રભુજીના મુખમાંથી સ્તુતિ રૂપે શ્રી મધુરાષ્ટકનું પ્રાગટ્ય થયું. શ્રી ઠાકોરજીનું સાક્ષાત અલૌકિક સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના નેત્રોની સામે હતું. એ રસ રૂપે શ્રી મહાપ્રભુજીના હૃદયમાંથી પ્રકટ થયેલું શ્રી ઠાકોરજીનું વાંગમય સ્વરૂપ એટલે મધુરાષ્ટક. આ દિવસ હતો શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીનો, તેથી તેને પુષ્ટિ માર્ગમાં પવિત્ર એકાદશી કહેવામાં આવે છે. શ્રી મહાપ્રભુજીએ પ્રભુના વચનો સાંભળી બાજુમાં સૂતેલા દામોદર દાસજીને જગાડીને પૂછ્યું કે દમલા, તને કછું સુન્યો? દામોદરદાસજીએ કહ્યું, કૃપાનાથ, આપની કૃપા શું સુન્યો સહી પરી સમજ્યો નહીં. આના પ્રત્યુત્તરમાં શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત રહસ્ય ગ્રંથની રચના કરી, જેનો પ્રથમ શ્લોક આપણે શરૂમાં જોયો, અને પુષ્ટિ માર્ગ શું છે તે સમજાવ્યું. આ દિવસે શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગના પ્રથમ ભગવદી શ્રી દામોદરદાસ હસાણીજીને બ્રહ્મ સંબંધ કરાવી
84 અક્ષરનો ગદ્યાક્ષર મંત્ર પ્રગટ કર્યો, જેને સમજવાથી પવિત્ર 11નો પુષ્ટિ માર્ગીય મહાત્મ્ય સમજાય છે. હવે આપણે બ્રહ્મ સંબંધ ભાવને પ્રગટ કરતા ગદ્યાક્ષર મંત્રને ટૂંકમાં સમજીએ. રાસ સમયે જ્યારે ગોપીઓને વેણુનાદ કરીને ઠાકોરજીએ બોલાવ્યા હતા, ત્યારે ગોપીઓએ કહ્યું હતું કે બધું જ છોડીને આપની શરણે આવ્યા છીએ. ત્યારે શ્રી ઠાકોરજીએ કહ્યું કે આપ ઘરે જાઓ, બધા આપને રાહ જોતા હશે, સંસારમાં બધા તમારી પ્રતીક્ષા કરતા હશે. ત્યારે ગોપીઓએ કહ્યું કે બધું જ છોડીને આપના શરણે આવ્યા છીએ, હવે બધું આપ જ છો, આપ અમારા છો. અને એ સમયે ગોપીજનો જે શ્લોકો બોલ્યા છે એનો જ ભાવાર્થ આપણે બ્રહ્મ સંબંધ મંત્રમાં જોઈએ છીએ. આલોક પરલોક આત્મા સહિત પ્રભુ અમે આપના શરણે છીએ. એટલે જો બ્રહ્મ સંબંધ મંત્રને જો ધ્યાનથી રટો તો આપણને શુદ્ધિ કરાવવામાં આવે છે. ત્યારે અને જ્યારે રાત સમયે વેણુનાદ કરીને બોલાવતા, ત્યારે આ જ વચનો શ્રી ઠાકોરજી આગળ બોલેલા. બ્રહ્મ સંબંધ મંત્રનો ભાવાર્થ અને રાસ સમયના ગોપીજનોના શ્લોકોનો ભાવાર્થ જોઈએ તો એ જ વાત ફરી વૈષ્ણવ ઠાકોરજી આગળ તુલસી દળ લઈને અને ઠાકોરજી આગળ સમર્પણ કરે છે કે હે કૃષ્ણ, હું તારો છું. એ રાસ સમયે આપણે ગોપીજનો રૂપે વચનો અને એ વચનોનો આજે જીવ બ્રહ્મ સંબંધ સમયે યાદ કરે છે. હે કૃષ્ણ, હું તો તારો છું. હજારો વર્ષોથી છૂટો પડેલો હું જીવ અને વ્રજભક્ત તરીકે જે જીવ હતો અને પછી અનેક જન્મો એના થઈ ગયા અને એનો આનંદ પણ તિરોધાન થઈ ગયો છે. એવો જે પોતાના સ્વરૂપને ભૂલી ગયો, એવો હું દેહ, પ્રાણ, ઇન્દ્રિય, અંતઃકરણ જે પણ કંઈ મારું માન્યું છે તે આત્મા સહિત આપને સમર્પણ. હે કૃષ્ણ, હું તારો છું. અને એ વચન ફરી શ્રી ઠાકોરજી મહાપ્રભુજીને આપીને કહ્યું કે હવે આ જીવને પુનઃ સ્મરણ કરાવ કે એ મારાથી છૂટો પડેલો જીવ છે અને જ્યાં એને સ્મરણ થશે ત્યારે એના હૃદયમાં તાપ જાગશે કે હું તો પ્રભુનો છું અને આ બ્રહ્મ સંબંધ આપી મારા સ્વરૂપ સેવાને એને દાન કરાવ, જેથી વ્રજલીલા સમયે જે સુખનો અનુભવ કર્યો હતો એ જ સુખનો અનુભવ આ કલિયુગમાં એને થશે. પવિત્ર એકાદશીએ પ્રભુને પવિત્ર અર્પણ કરવાની રીત અનાદિકાળથી ચાલતી આવી છે. સતયુગમાં મણિમય પવિત્ર હતા, ત્રેતાયુગમાં સુવર્ણના, તો દ્વાપર યુગમાં રેશમના અને કલિયુગમાં સૂતરના પવિત્ર ધરાવાય છે. પવિત્ર અર્પણ વિશે શ્રી પુરુષોત્તમદાસજીએ ઉત્સવ પ્રધાન ગ્રંથમાં લખ્યું છે કે સર્વેએ પોતાના વર્ણાશ્રમ પ્રમાણે શ્રાવણ સુદ એકાદશીએ પ્રભુને ભક્તિભાવથી પવિત્ર અવશ્ય અર્પણ કરવું, અને જો પવિત્ર અર્પણ ન કરાય તો વર્ષ દિનની સેવા વ્યર્થ જાય છે. માટે વલ્લભી વૈષ્ણવોએ પ્રતિવર્ષ પ્રભુને પવિત્ર જરૂર ધરાવવા. પવિત્ર એકાદશીએ પ્રભુ ભક્તોને વિવિધ પવિત્ર સ્વીકારી ભક્તને ભક્તિનું દાન કરે છે. તે દિવસે પીછવાઈ, બિછાના અને હિંડોળાની ઝૂલમાં પણ પવિત્ર ધરવામાં આવે છે. તેનો ભાવ વ્રજ ભક્તો દસેય દિશામાં ભેગા થઈ સેવા દર્શન કરી રહ્યા છે તેવો છે. પુષ્ટિ માર્ગમાં 11 ભાવની મિશ્રી હોય છે. પવિત્ર 11ના દિવસે શ્રી ઠાકોરજીને પવિત્ર ધરતી વખતે જે મિશ્રી ધરાવવામાં આવે છે તે શ્રેષ્ઠ મિશ્રી છે. તે સમયે શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજીનું મિલન થયું. બંનેના આલિંગનથી જે અધરામૃત ઝર્યું તે આ મિશ્રીનો ભાવ છે. શ્રી ઠાકોરજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીનો ત્રિવેણી સંગમનો ગુઢ ભાવ રહેલો છે. મિશ્રી મધુર છે અને મધુર હોવાથી લેનારના હૃદયમાં મધુરતા લાગે છે અને તેથી જ બારસે ગુરુદેવ અને ત્યાર પછી વૈષ્ણવોને મિશ્રી લેવડાવાય છે. પવિત્ર 11ના દિવસે પ્રભુનું પ્રાગટ થવાનું કારણ એ પણ છે કે જીવ જે પ્રભુનો અંશ છે તેને પોતાના સ્વરૂપની વિસ્મૃતિ થઈ છે. એ વિસ્મૃતિ 5 પ્રકારની અવિદ્યાને લઈને, એક તો દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણ અધ્યાસ, પ્રાણાધ્યાસ અને સ્વરૂપાધ્યાસ. જીવ સંસારની અહંતા મમતામાં ફસાયો છે. બ્રહ્મ સંબંધ દ્વારા આત્મનિવેદન કરી જીવ પોતાનું સર્વસ્વ, દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, સ્ત્રી, પુત્રી, ધન, આલોક, પરલોક, દેહ
અને આત્મા સહિત પ્રભુને સમર્પણ કરે છે. આ પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધ દ્વારા શરણાગતિનો હેતુ જીવની દોષ નિવૃત્તિનો છે, કારણ કે જીવ જ્યારે નિર્દોષ બને ત્યારે જ ભગવત પ્રાપ્ત કરી શકે છે. આ જ કારણથી પુષ્ટિ માર્ગમાં પવિત્ર એકાદશીનો અધિક મહત્વ છે. આ દિવસ પુષ્ટિ માર્ગનો જન્મ દિવસ છે. ભગવાન ભક્તોના 3 પ્રકારના દોષો, આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક દોષો દૂર કરવા મધ્યરાત્રિએ પ્રગટ થયા. શરીરના દોષો તે આધિભૌતિક દોષો પવિત્ર શ્રાવણ માસમાં અને શુક્લ પક્ષમાં પ્રગટ થઈ પ્રભુએ જીવના આધિભૌતિક દોષો દૂર કર્યા. આત્મને લગતા દોષો તે આધ્યાત્મિક 11ની તિથિએ પ્રગટ થઈ પ્રભુએ જીવના આધ્યાત્મિક દોષો દૂર કર્યા. જીવના આધિદૈવિક દોષોની નિવૃત્તિ માટે બ્રહ્મ સંબંધ કરાવ્યો. આ એકાદશીને પુત્રદા એકાદશી પણ કહેવામાં આવે છે. પુત્રદા એકાદશીના રહસ્યમાં એવું કહેવાય છે કે વ્રજમાં ગિરિરાજજીની બાજુમાં જમનાવંતા ગામમાં ગોરવા ક્ષત્રિય ભગવાનદાસ કુંભના મેળામાં પ્રયાગ સહકુટુંબ ગયા હતા. ત્યાં તેમને એક સંતનો સમાગમ થયો હતો. તેમની સેવાથી પ્રસન્ન થઈને સંતે ભગવાનદાસને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું. તે દિવસે શ્રાવણ સુદ એકાદશીનો હતો. સંતના વચન મુજબ શ્રાવણ સુદ એકાદશીથી બરાબર 9 મહિને એટલે કે ચૈત્રવદ એકાદશીએ યથા સમયે ભગવાનદાસની પત્નીએ પુત્રનો જન્મ આપ્યો. કુંભ મેળાના પ્રસંગની યાદમાં અને ફળરૂપી તે બાળકનું નામ કુંભનદાસ રાખવામાં આવ્યું હતું. આથી આ એકાદશીને પુત્રદા એકાદશી પણ કહેવાય છે. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે યુધિષ્ઠિર, જે કોઈ આ પવિત્ર એકાદશીનું વ્રત કરે તેને આ જન્મ અને પછીના જન્મમાં સુખની પ્રાપ્તિ થાય છે. આ એકાદશીનું મહાત્મ્ય સાંભળવાથી આ જન્મમાં સંતાનની પ્રાપ્તિ થાય છે અને ઘોર પાપમાંથી મુક્તિ મળે છે. બસ આટલું કહી મારા શબ્દોને અહીં વિરામ આપું છું અને સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ અને આજની પવિત્ર એકાદશીના ખૂબ ખૂબ અભિનંદન અને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ નૈસાદભાઈ. હર હંમેશની જેમ આપ 11 દર્શન ખૂબ સુંદર રીતે વૈષ્ણવને સમજાવો છો અને એનું ગુડ લાભાર્થ આપણે કહી શકીએ કે એનો ભાવ સર્વ વૈષ્ણવ સાંભળીને ખૂબ જ આનંદ થાય છે. તો ખૂબ ખૂબ આભાર આપનો. અને આઈ નો કે નિષાદભાઈ ટૂંક સમયમાં એમને જવાનું છે, તો એમણે આગામી સુકામી કહે ને ઇન્ટરવલ પછીનો ભાગ મને સોંપ્યો છે, તો એ બદલ ખૂબ ખૂબ આભાર. તો જેથી કરીને આપણે આગળનો સત્સંગ કરીએ. થોડીક અગત્યની અગેન આઈ વોન્ટ ટુ એનાઉન્સ કે આપણે વ્રજધામ હવેલી વૈષ્ણવ સંઘ એકેડેમી ફ્લોરિડા ખાતે પણ બહુ સુંદર રીતે હિંડોળાના દરરોજ દર્શન થાય છે. અને આઈ વુડ લાઈક ટુ શેર લિટલ બિટ અબાઉટ આજને પવિત્ર એકાદશીના ઇફ ઇટ્સ એવરીવન ઇઝ ઓકે. તો જેથી કરીને કે આપણે જેજેસીની જે ભાવના હતી કે કેવી રીતે આપણે જે વૈષ્ણવ સંઘ એકેડેમી જે હાલમાં છે ફ્લોરિડા ઓર્લાન્ડો ખાતે, તો ત્યાં પણ સુંદર રીતે ઠાકોરજીના દર્શન થાય છે આવી રીતે, અને ઈંડોળાની સજાવટોને બહુ જ સુંદર રીતે સર્વ વૈષ્ણવનો લાભ લે છે. અને આજે તો પવિત્ર એકાદશી હતી, એટલે આઈ વોન્ટેડ ટુ શેર વિથ ધ વૈષ્ણવ કે અને આપણે ત્યાં યમુના મહારાણીનું સ્વરૂપ પણ ત્યાં સુંદર બિરાજે છે. તો ઇટ્સ અ વેરી હવે તો એમ કહેવું જોઈએ કે આપણે જ્યારે પણ આવીએ ફ્લોરિડા તો પહેલાં તો આપણે ઓર્લાન્ડો હવેલી ખાતે જ જવું જોઈએ, જેથી કરીને ઠાકોરજીના દર્શનનો લાભ પણ મળે અને સર્વે 8-6 સમાના દર્શન ત્યાં થાય છે અને 2 દર્શન ભીતરમાં પણ થતા હોય છે. તો જરૂરથી આપ ઓર્લાન્ડો આવો તો હવેલી એરપોર્ટથી 20 જ મિનિટ દૂર છે, તો જરૂરથી એમાં લાભ લેજો. બીજું કે વૈષ્ણવ સંઘ એકેડેમીના બધા ક્લાસીસ શરૂ થઈ ગયા છે અને બાળકોના ક્લાસ હવે નેક્સ્ટ વીકથી શરૂ થશે, જેમાં બાલ પુષ્ટિ અને કિશોર પુષ્ટિના ક્લાસીસ અને બાલ કિશોર વૈષ્ણવ સંગીતના ક્લાસીસ હજી પણ જેને જોડાવવું હોય જોડાઈ શકે છે. તેમજ ગ્રંથોના ક્લાસમાં પણ હજી જોડાઈ શકે છે અને પુષ્ટિ માર્ગ અને ઇંગ્લિશના ક્લાસીસમાં પણ જોડાઈ શકે છે. તો જેમ કે જો આપણો ટેગલાઇન છે સ્પિરિચ્યુઆલિટી વિથ નોલેજ, તો નોલેજ આપણા વૈષ્ણવ સંઘ એકેડેમી થ્રુ આપીએ છીએ અને જેના સત્સંગો દ્વારા આપણને સ્પિરિચ્યુઆલિટીનું નોલેજ મળે છે. તો અને આ સત્સંગ દ્વારા આપણે સૌ વૈષ્ણવો ભેગા થઈ અને જે આનો લાભ લઈએ છીએ. ખૂબ ખૂબ આપણે નિશાદભાઈ, પંકજભાઈ, બધા વૈષ્ણવનો, દીપકભાઈનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ જે રીતે સંચાલન થઈ રહ્યું છે અને સતત જેમ શરૂઆતમાં નિશાદભાઈ કીધું અને અખંડ રીતે જ ચાલુ રહેશે જ્યાં સુધી વૈષ્ણવો છે
ત્યાં સુધી આ સત્સંગ ચાલુ રહેશે અને જેજેશ્રીના આશીર્વાદ છે એટલે તો એમાં બીજું કંઈ કહેવાય જ નહીં આપણાથી. તો હવે આપણે આગળ સત્સંગને શરૂઆત કરતા કહીએ. આ સત્સંગ જ્યારે વિરામ લેશે પછી આવતો સત્સંગ અજય એકાદશી નિમિત્તે ઓગસ્ટની 29મી તારીખે ગુરુવારે આપણે ફરી મળીશું. તો હવે આપણે આગળ સત્સંગને વધારતા ગ્રંથ દર્શનમાં શિક્ષાપત્ર 24ના 13મા શ્લોકથી કંચનબેનને રિક્વેસ્ટ કરીશું કે આપણને સર્વ વૈષ્ણવને એનો લાભ આપે. તો કંચનબેન. જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આજના ઉત્સવની પવિત્ર એકાદશીના ઉત્સવની સર્વ વૈષ્ણવને ખૂબ ખૂબ વધાઈ. આપણે આજે 24મું શિક્ષાપત્ર અને શ્લોક 13મો લઉં છું. યથા પૂર્વ કથા શ્રુત્વા ભગવદ પાદ સેવિનામ સસ્મિન દૈન્યસમ ઉત્પત્તિસ્તથા સાધન નાશકમ. શબ્દાર્થ: ભગવાનના ચરણારવિંદની સેવા કરનારની પૂર્વના ભક્તોની કથાનું શ્રવણ કરીને ભગવાનના ચરણારવિંદની સેવા કરનારની પૂર્વના ભક્તોની કથાનું શ્રવણ કરીને જેમ પોતાનામાં દૈન્યની બરોબરી ઉત્પન્ન થાય છે તેમ સાધનોનો નાશ પણ છે. હવે એનું વિવરણ જોઈએ. એટલે પૂર્વજોએ જે કરેલું છે એની વાત કરે છે. વિવેચન: પૂર્વના જે ભક્તો એટલે કે પ્રહલાદ આદિ તથા વ્રજ ભક્તાદિ નું વર્ણન શ્રીમદ ભાગવતમાં કર્યું છે તેનું શ્રવણ કરવું. પૃષ્ટિ માર્ગી શ્રી મહાપ્રભુજીના સેવક 84 વૈષ્ણવની વાર્તાનું શ્રવણ કરવું. પ્રથમ તો સેવા આ પ્રકારે કરતા હતા અને હું કેવા હીન પ્રકારે સેવા કરું છું એ વિચારી દૈન્યપૂર્વક ભગવત સેવા કરી નિસાધન થવાય ત્યારે સર્વ દૂર થાય. તેથી શ્રવણ એ સેવાનું મુખ્ય પોષણ છે. શ્રી આચાર્યજી ભક્તિવર્ધિની ગ્રંથમાં કહે છે કે સેવામાં કે કથામાં જેની દ્રઢ આસક્તિ થાય છે તેનો જીવતા સુધી કદાપી નાશ થતો નથી એમ મારી મતિ છે. આ પ્રકારે ભગવત સેવા પ્રીતિથી કરવી તેમજ ભગવદીના મુખથી કથા શ્રવણ કરવી ત્યારે દીનતા પ્રાપ્ત થાય છે અને હું સાધન કરું છું એવી દોષ દ્રષ્ટિનો નાશ થાય છે. મુખ્ય આ શ્લોકમાં દીનતાનો ભાવ બતાવે છે. હવે શ્લોક 14મો: તદિયા નામ સર્વમસ્તિ સદા તદ ભાવ ભાવિનામ ઇતરેશા કાલિકાનામ કાલેન નિખિલ ગતમ. શબ્દાર્થ: નિરંતર એમના ભાવથી ભાવિત જ તદ્દી છે, તેમનું સર્વ સિદ્ધ છે અને અન્ય જનો જેવો કાલને વશ છે તેમનું સર્વ કાલથી ગયું છે. વિવેચન: જે તદીઓ સદા તદભાવથી એટલે કે ભગવાનના ભાવથી ભાવિત હોય છે તેમને સર્વ ફળ સિદ્ધ થાય છે. તદીઓને શ્રવણ પણ આવશ્યક છે. ગોપિકા ગીતમાં સાત્વિક ગોપીજનો કહે છે કે એક શ્લોક છે ગોપી ગીતનો: તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ અલ્પશાપહમ શ્રવણ મંગલમ શ્રીમદતતમ ભુવિ ગુણંતિ તે ભૂરિદા જના. અર્થ: સંસારથી તૃપ્ત અથવા વિપ્રયોગ અગ્નિથી તપ્ત ભક્તોને જીવનરૂપ કવિએ જેની પ્રશંસા કરી છે, જે સર્વ પાપોને હરનારું છે, જે શ્રવણથી મંગલરૂપ છે, જે લક્ષ્મીયુક્ત છે, સર્વત્ર વ્યાપક છે, એવું જે આપની કથારૂપ અમૃત છે તેનું જે ભગવદીય જનો લોકોમાં પ્રશંસા કરે છે તેઓ ખૂબ અર્થ આપનારા જન છે. કેવળ ભગવદ્રૂપ અથવા જનાદિ દોષ રહિત છે. એટલે કે જે વ્યાસાદિ ભગવદીઓ તમારા કથામૃતનું લોકોમાં ગુણન કરે છે તેઓ લોકોને પુષ્કળ અર્થ આપે છે તેમજ ભગવદ્રૂપ અને જન્માદિ દોષથી રહિત છે. આ પ્રકારે શ્રવણથી સર્વ દોષ દૂર થાય છે, ભગવત ભાવ વૃદ્ધિ પામે છે. પરંતુ જેઓ ભાવ રહિત હોય છે તેમના સર્વ સાધન આ કરાલ કાળ ખાઈ જાય છે. મુખ્ય આ શ્લોકની અંદર કહેવામાં છે ભગવાનની કથા ભગવાન કરતા પણ વધારે એમ કે મહાન છે. એમ કે ભગવાન તો ક્યારેક સામે દેખાય અને ક્યારેક ના પણ દેખાય. હવે એનું વિવરણ બહુ સરસ એમ કે આ રીતે સુબોધની જેના પંચાધ્યાયના આધારે કરેલું છે એ આપણે જોઈએ. એક સાત્વિક ગોપીજન તવ કથામૃત જે આ શ્લોકમાં શબ્દ છે
ગોપિકા ગીતમાં કહે છે કે હે પ્રભુ, અમારું જીવન તમે નથી, છતાં પણ જે ટકી રહ્યું છે તે અમારી કૃતિથી ટકી રહ્યું છે. પરંતુ આપના કથારૂપ અમૃત આ અમારા જીવનને ટકાવી રાખે છે. એટલે શ્રી આમાં કથાનું કેટલું મહત્વ કે ભગવાન તમે નથી, પણ તમારું આ કથામૃત છે ને એ અમને અમારા જીવનને ટકાવી રાખે છે. આપના તીવ્ર વિરહતાપને લીધે અમારા પ્રાણ તો જતા રહે છે, પરંતુ આપનું કથા રૂપ અમૃત તે પ્રાણને સજીવન કરી રાખે છે. કે અમારા વિરહથી અમારા પ્રાણ તો એમ કે જતા રહે, પરંતુ આપનું જે કથાનું અમૃત છે ને તે અમારા પ્રાણને એમ કે સજીવન એટલે જીવતા રાખે છે. જેનું આપનું જેવું આપનું સામર્થ્ય એટલે કે ઐશ્વર્ય, વીર્ય, શ્રી, યશ, જ્ઞાન અને વૈરાગ્ય એમ સદગુણ યુક્ત છે. આપણું જે બધું સામર્થ્ય છે આ ત્રણ બધા 6 ઐશ્વર્ય 6 ગુણોનું છે. ઐશ્વર્ય, વીર્ય, શ્રી, યશ, જ્ઞાન અને વૈરાગ્ય એમ સદગુણ યુક્ત છે. તેમજ આપની કથા પણ સદગુણ યુક્ત છે. એટલે જેટલા ભગવાનમાં આ 6 ગુણ છે એ ભગવાનની કથામાં પણ છે. તપ્ત જીવનથી વૈરાગ્ય સિદ્ધ થાય છે. જે વૈરાગ્ય ભગવાનનો ગુણ છે એ તપ્ત જીવન, જે વાત આવી આ શબ્દો શ્લોકમાં, એનાથી સિદ્ધ થાય છે. જે સંસારથી તૃપ્ત હોય છે તે લોકો જ્યારે વૈરાગ્ય ધારણ કરે ત્યારે એમનો તાપ નિવૃત્ત થાય છે. બીજું છે કવિ ભીરીડિતમ થી જ્ઞાન ધર્મ કથાનો સિદ્ધ થાય છે. જો આપની આ કથા જ્ઞાનયુક્ત હોય તો જ કવિ શબ્દાર્થમાં રસિક જનનો એનું ગ્રહણ કરે છે. ત્રીજું છે કલ્પ પાસહમ થી ઐશ્વર્ય, ભગવાનનો ઐશ્વર્ય ગુણ વા ધર્મ ગુણ કથામાં સિદ્ધ થાય છે. આપની કથા ઐશ્વર્ય ગુણથી યુક્ત હોઈને જ પાપનો નાશ કરે છે. ચોથું છે શ્રવણ મંગલની કથામાં આનંદ અને કીર્તિ એટલે કે ભગવાનનો યશ સિદ્ધ થાય છે. આપની કથામાં જો ઉદ્ધાર ચરિત્ર હોય તો જ કર્ણને આનંદ આપે. આપની કથા આપનો યશ સર્વત્ર પ્રસારે છે. તેથી શ્રવણને મંગલરૂપ થઈ પડે છે. પાંચમો જે શબ્દ આવ્યો શ્રીમદ, આપની કથામાં શ્રી વત્સમ લક્ષ્મીત્વનો ધર્મ સિદ્ધ થાય છે. આપની કથા શ્રીનું દાન કરે એમ છે. છઠ્ઠું આતતમ, આપની કથામાં વીર્યરૂપ ભગવાનનો વીર્ય ગુણ આમાં બતાવે છે, સિદ્ધ થાય છે. આપની કથામાં એટલું બધું અલૌકિક સામર્થ્ય છે કે તે સર્વત્ર વ્યાપક થઈ રહે છે. આ પ્રકારે શ્રી સુબોધનીજીમાં ભગવત કથા પણ ભગવત તુલ્ય સદધર્મયુક્ત હોય ભગવત રૂપ છે અને તેથી જ વિરહમાં ભક્તજનોના પ્રાણ ટકાવી રાખે છે એવું નિરૂપણ કર્યું છે. કેમ કે ગોપીજનો વિરહમાં એટલા હતા ને, પણ આ ભગવાનની કથાને લીધે જ એમનું જીવન ટકી રહ્યું છે. જેમ કોઈ લૌકિક રાજાનો દિવાન રાજાના હજુરી પર હુકમ કરી શકે નહીં, પણ એથી ઉલટો હજુરીથી બીતો રહે, તેમ કાલ ભગવાનના હજુરી રૂપ ભક્તોનો ગ્રાસ કરી શકતો નથી, પણ એમનાથી બીતો રહે છે. એટલે કાલ પણ એમ કે ભગવાનથી બીતો રહે છે. હવે ત્રીજો શ્લોક છે, 15મો શ્લોક. યતઃ કાલસ્તદ્વિભૂતિઃ કાલઃ કલયતામહં મુખ્યાધિકાર્યપી હરેચ્છાશક્તિ સ્વરૂપવાન તદંતુ રંગદાસેષુ ન તત્સામર્થ્ય મિશ્યતે. શબ્દાર્થ. કારણ કે કાલ ભગવાનની વિભૂતિ છે. આ શ્લોકમાં મેનલી કાળનું બધું વિવરણ આવે છે. કાળ છે શું છે? ભગવાનની વિભૂતિ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે સંખ્યા કરવા વાળામાં કાલ હું છું. એટલે કે સંખ્યા જે ગણે છે એ કાળ એટલે સમય. આ કાળ મુખ્ય અધિકારી ઈચ્છા શક્તિ રૂપ છે. આ કાળ મુખ્ય અધિકારી ઈચ્છા શક્તિ રૂપ છે. તો પણ ભગવાનના અંતરંગ દાસીની ઉપર તેનું સામર્થ્ય ચાલી શકતું નથી. એટલે ભગવાન આગળ આ કાળનું કાંઈ ચાલતું નથી. વિવેચન. કાલ ભગવાનની વિભૂતિ છે. આ કલી દોષથી મહામલિન સૃષ્ટિ આ કાળમાં લીન થાય છે. કાલ ભગવાનની વિભૂતિ છે. આ કલી દોષથી મહામલિન સૃષ્ટિ આ કાળમાં લીન થાય છે. આ કાળ ભગવાનનો મુખ્ય અધિકારી છે. કાળ કોણ છે? ભગવાનનો મુખ્ય અધિકારી છે. કાળ એ ભગવાનની ઈચ્છા શક્તિનું સ્વરૂપ છે. તેથી બ્રહ્માદિકને પણ છોડતો નથી, બ્રહ્માને પણ કાળ છોડતો નથી. આવા સમર્થ કાળનું સામર્થ્ય પણ શ્રી કૃષ્ણના અંતરંગ ભક્તો ઉપર ચાલી શકતો નથી. આટલો સમર્થ કાળ છે, પણ એનું સામર્થ્ય જે કૃષ્ણના અંતરંગ ભક્તો છે એની ઉપર ચાલી શકતું નથી. ભગવદીને કાલ બાધક કરી શકતો નથી. હું અહીંયા વિરામ આપું છું. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.
હરિરાય મહાપ્રભુજી કી જય. થેન્ક યુ કંચનબેન. આપે ખૂબ સુંદર રીતે સર્વ વૈષ્ણવ અને શિક્ષાપત્ર 15મા શ્લોક સુધીનું રસપાન કરાવ્યા બદલ ખૂબ ખૂબ આભાર. આવી રીતે જ વૈષ્ણવો સાથે મળીને સત્સંગ કરે ત્યાં કેટલું જાણવા મળે છે અને સાચે બહુ જ આનંદ આવે છે, આનંદની અનુભૂતિ થાય છે. તો હવે આપણે આગળ વધીએ ઉત્સવ દર્શન તરફ, જેમાં હું યોગેશભાઈને વિનંતી કરીશું કે આપણને આજે રક્ષાબંધન જે ઉત્સવ છે એના વિશે થોડીક માહિતી આપે. તો યોગેશભાઈ. સર્વે વૈષ્ણવોને, સંઘના સર્વે વૈષ્ણવોને આજના પવિત્ર ઉત્સવની ખૂબ ખૂબ બધાઈ. ઓસ્ટિનના વૈષ્ણવો તરફથી પણ બધાને ખૂબ ખૂબ બધાઈ. અમારું એક નાનું મંડળ અહીંયા ચાલે છે અને આજે અમને જે લાભ મળ્યો છે તે બદલ બધાનો આભાર. મને આજે રક્ષાબંધન વિશેનું સંકલન કરવાની તક મળી છે. જેમ અત્યારે બધા જ સબ્જેક્ટમાં આપણે જોયું, આપણે નોલેજ લેવાનું, નોલેજ પીરસવાનું કામ જે સોંપેલું છે અને તેના અનુસંધાનમાં આપણે પુષ્ટિમાર્ગ સિવાય પણ બીજી બધી વસ્તુનું નોલેજ સાથે સાથે હોવાની પણ જરૂર હોવાથી મારું સંકલન એ પ્રમાણે છે કે આપણને રક્ષાબંધન વિશેની બ્રોડ એક માહિતી મળે. તો રક્ષાબંધનનું મહત્વ સંસ્કૃત શબ્દ ઉપરથી આપણે જો લઈએ તો એને બોન્ડ ઓફ પ્રોટેક્શન, રક્ષાબંધન સંસ્કૃતમાંથી ટ્રાન્સલેટ કરીને જો આપણે એને લઈએ તો એ બોન્ડ ઓફ પ્રોટેક્શન એટલે કે સંબંધોની વચ્ચે એક અતૂટ કડી, કે જે એવી અતીત કડી છે કે એમાં એક પ્રોમિસની આપલે થાય. બેઝિકલી આપણને એટલું ખબર છે કે આ પ્રોમિસની આપલે એ બ્રધર અને સિસ્ટરની વચ્ચે થતી હોય છે અને એ રિલેશન જે છે એ આપણને આ રાખી કે રક્ષા જે આપણે કહીએ છીએ તે રિલેશન આપણને ત્યાં જોવા મળે છે. અને એ એક જાતનું એવું પ્રોમિસ છે ભાઈ તરફથી કે એ બેનની રક્ષા સંપૂર્ણ કરતો રહેશે, આજીવન સુધી એ બેનની રક્ષા કરતો રહેશે. અને બેન પણ એની સાથે સાથે એવી પ્રાર્થના કરતી હોય કે ભાઈની તંદુરસ્તી જળવાઈ રહે અને એને પૂરા આશીર્વાદ મારા મળી રહે. એવો એક બ્લેસિંગ્સ પણ એમાંથી પસાર થતા હોય છે. એની સામે ભાઈ કોઈ ગિફ્ટ પણ આપતો હોય છે, પણ એ ગિફ્ટ એ ખાલી ટોકન છે. એ ગિફ્ટ આપણને શું બતાવે છે કે ભાઈએ એની જવાબદારી જે લીધી છે આ રક્ષા સ્વીકારતી વખતે એ હંમેશા એ પૂરી કરશે. તો આવી રીતે આ તહેવારમાં ભાઈ બહેનની વચ્ચેથી આપણને શું સંદેશ મળે છે કે આપણને એવો સંદેશ મળે છે કે આખા સમગ્ર જન, આપણું અત્યારે વિચાર કરીએ તો આપણું આ અખિલ સત્સંગ જે આપનો યજ્ઞ છે એમાં પણ આપણે જો વિચાર કરીએ તો આપણને આ બધાને લાગુ પડે છે કે આ એક જે બોન્ડ છે એ બોન્ડ આપણે એવું રાખવું કે જેથી કરીને આ રક્ષાનો ઉત્સવ તો પતિ પત્ની વચ્ચે, ફ્રેન્ડ્સ વચ્ચે, ગુરુ શિષ્ય વચ્ચે, ભક્તોની વચ્ચે પણ આ એક બોન્ડ આ રક્ષાથી ઊભું થઈ શકે અને રાખી બાંધી પણ શકે. આજે આપણે આ સત્સંગમાં ભેગા થયા છે તો આજે આપણે આ બોન્ડનો જો વિચાર કરીએ તો આ એક સત્સંગ રૂપી રાખી આપણે એકબીજાને આજે પરસ્પર બાંધી છે એવું સમજીએ અને આ બોન્ડ આપણું અખંડ રહે તો આ ઉત્સવના દિવસે, રક્ષાબંધનના દિવસે આપણે પણ એ વિચાર કરીએ કે આ સત્સંગ રૂપી વર્ચ્યુઅલ રાખીથી આપણે બધા જ આજે જોડાયેલા છે. તો આ એક બોન્ડ ઓફ પ્રોટેક્શન એ એક રક્ષાબંધનનું એક મહત્વનું અંગ છે. એની સાથે સાથે આપણે વિચાર કરીએ કે રક્ષાબંધન એપિકથી આપણે સમજવાનો વિચાર કરીએ તો રક્ષાબંધનની ઉદ્ભવ કેવી રીતે થયો તો મહાભારતની અંદર આપણે જોઈએ તો કૃષ્ણ ભગવાનની આંગળી જ્યારે એકવાર કપાઈ ગઈ હતી કે વોટ એવર ઇઝ દેટ ઇવેન્ટ, તો તે વખતે દ્રૌપદીએ પોતાની સાડીના છેડાનો એક કટકો બાંધી, છેડો એક એમાંથી ફાડીને પ્રભુને ભાઈ માણીને, ભાઈ સમજીને
તરત જ એ લોહીવાળી આંગળી ઉપર પાટો બાંધ્યો. પ્રભુએ ત્યારે પ્રોમિસ આપ્યું કે કોઈ વાર ભવિષ્યમાં આના બદલે હું કશું કરવાનું તને પ્રોમિસ આપું છું. તો આ એક બોન્ડિંગ તે વખતનું હતું અને ત્યાર પછીની આપણને સ્ટોરી ખબર છે કે પ્રભુએ દ્રૌપદીને કેવી રીતે એ પાછું વાળી દીધું. ચીરહરણનો પ્રસંગ બધાને ખબર જ છે. ભાગવતજીમાં બલિ મહારાજનો પ્રસંગ આવે છે. તો એ પ્રસંગમાં પણ એ વિષ્ણુ ભગવાનના જે બલિના જે દ્વારપાલ બનીને રહ્યા હતા એ હંમેશા, તો એમને પણ એવી રક્ષા કરવાનું એ વચન આપે છે. બરાબર. અને લક્ષ્મીજીના પત્નીએ એક ડિસ્ગાઇઝ એટલે કે એક પુઅર વુમન બનીને બલિનો જ્યારે સંપર્ક કરે છે અને બલિને એ સૂતર બાંધીને બલિના સુખની એ પ્રાર્થના કરે છે. અને એના બદલામાં જ્યારે કશું માંગવાનું કહે છે કે આપવાનું કહે છે ત્યારે શું પૂછે છે કે મારા પતિ એ વિષ્ણુને પાછા તમે ઘરે આવો. તો આ બધા પ્રસંગો આપણને સમજાવે કે કોઈ એક દોરો ધાગો કે સૂતરનો તાંતણો કે સાડીનો છેડો, આ બધા રક્ષાના પ્રકારો જ એક જાતના છે. રક્ષાઓ આજકાલ તો બધી ઘણી રીતે બને છે, પણ ઓરિજિનલી જ્યારે બનતી ત્યારે જેમ હમણાં આપણને કહ્યું કે સૂતરના તાંતણામાંથી તો એક દોરો પણ ઇનફ છે. બરાબર. એવી રીતે આ રક્ષાબંધન વિશે આપણને જાણવા મળ્યું. એક પુષ્ટિ માર્ગની પણ નથી, પણ કે મર્યાદાની પણ ના, પણ એવી એક બીજી અત્યારની એક રિસન્ટ હિસ્ટ્રીમાંથી આપણે એક વાત જોઈએ તો 326 BC ત્યારે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ એને ઇન્ડિયા ઉપર એકવાર આક્રમણ કર્યું હતું. એ આક્રમણ કર્યું તે વખતે પોરસ એ રાજા હતો. પોરસ રાજા એ જ્યારે આક્રમણ કર્યું ત્યારે એની જે એલેક્ઝાન્ડરની વાઇફ હતી, એલેક્ઝાન્ડરની વાઇફે એક દોરો મોકલ્યો હતો પોરસને અને વિનંતી કરી હતી કે યુદ્ધમાં એના પતિને ઈજા ના થાય. તો એના બદલાની અંદર આપણે આને રાખીનો ભાવ જો સમજીએ આ રિસન્ટ હિસ્ટ્રીમાંથી, તો પણ એક દોરાના બદલાનો એ જે ભાવ છે એમાંથી પોરસે પણ એને પ્રોમિસ આપ્યું હતું કે હું એલેક્ઝાન્ડરને મારું નહીં, કે એનું મૃત્યુ નહીં થવા દઉં. તો એને એ મૃત્યુદંડ મળ્યો નહોતો અને એનાથી એને દૂર રાખવાનું એને વચન આપ્યું હતું. તો આ રિસન્ટ હિસ્ટ્રીમાં પણ આપણને બતાવે છે કે બોન્ડ કેવા હોય છે અને એના રિપ્રેઝન્ટેશન માટે કોક વસ્તુની જે જરૂરિયાત છે તે આ દોરો છે, આ સૂતરનો ધાગો છે, આ સાડીનો છેડો છે, એ બધું આપણા માટે રાખી જ છે. આજે આપણે આટલા બધા વર્ચ્યુઅલી કનેક્ટેડ થઈને બેઠા છીએ તે પણ આપણા માટે એક રાખી જ છે, કારણ કે એનું હોવું એ આ એક બોન્ડનું પ્રતીક છે. તે આપણને બતાવે છે. રક્ષાબંધનના દિવસે બીજી રીતે આપણે જોઈએ તો બલરામ જયંતિ પણ મનાય છે અને એ નાના ભાઈ એટલે કે કૃષ્ણ ભગવાનના સુખનો જે વિચાર કરતા બંને ભાઈઓની વચ્ચેનો જે સંબંધ હતો એ પણ બતાવે છે. અને ભક્તોના હૃદયની અંદર આ ફળદ્રુપ જે ભક્તિનું બીજ સદાય ખીલતું રહે તેવું આ બલરામજીએ નાના ભાઈ માટે કરેલું. એમના બેને પણ એમને રાખી બાંધી અને બલરામની ભક્તિ ભક્તોને જીવનના આ જે બધા દુષ્કર્મો જે જીવના છે એમાંથી એને દૂર રાખ્યા એ બંધનથી. તો આ ભક્તિ માર્ગનો પણ એક જે અવરોધક જે કંઈ બી દુષ્કર્મો હતા તે પણ આવી રીતે આ બંધનથી દૂર જણાઈ રહ્યા છે આપણને જોતા. પુષ્ટિ માર્ગની રીતે આપણે જોઈએ તો ગોપીનાથજી પ્રભુચરણ આપણને શું કહે છે કે જ્યારે બાળ અવસ્થામાં પૂતના વધની લીલા કરી પ્રભુએ, તે ઉપરાંત પ્રભુ પૂતનાના શરીર ઉપર રમતા હતા અને આ સમયે ગોપીઓએ પ્રભુની રક્ષા કરવા માટે પ્રભુને રક્ષા બાંધી હતી અને રક્ષાની કામના કરી હતી. તો આ ભાવથી આપણા માર્ગમાં પણ એ થઈ રહ્યું છે. અને જે બધાની રક્ષા કરે છે, જે પ્રભુ બધાની રક્ષા કરે છે, એ પ્રભુને આપણે રાખી ધરીએ છીએ. કારણ
કે એ આપણી મનોકામના છે. એ આપણી મનોકામના જે કરવા માટે ભક્તો પ્રભુને રાખી બાંધે છે. અને જેમ પવિત્ર શુભ મુહૂર્તમાં ધરાય છે તેવી રીતે રાખી પણ આપણે શુભ મુહૂર્તમાં જ ધરાય છે. ક્યારેક શૃંગારમાં, ક્યારેક ઉત્થાપનમાં પણ રાખી ધરાય છે. આપણા તહેવારો ખાસ કરીને સૂર્યોદયના સમયની તિથિથી મનાતા હોય છે. આથી આપણે એસ્ટ્રોલોજીની દ્રષ્ટિએ જોઈએ તો ભદ્રા સમયમાં આપણે આનું રાખી બંધનનું કશું કરતા હોતા નથી. એટલે કે ભદ્રા રહિતના સમયમાં આપણે ઠાકોરજીને રક્ષા બાંધતા હોઈએ તો રક્ષા ધરાતી હોય છે. વૈષ્ણવ શૃંગારોમાં પણ રાખી ધર્યા પછી એટલે કે શૃંગારમાં રાખી ધરાયા પછી જ બહેનો પાસે આપણે રાખી બંધાવતા હોઈએ છીએ. અને ભદ્રાને શુભ કાળ તો ગણ્યો છે અને આથી શુભ કાર્યો આપણે થતા નથી એવું જ્યોતિષશાસ્ત્રમાં આપણને કહેલું છે. પણ અને બીજા બધા અમુક જે ગ્રંથો છે તેમાં પણ ભદ્રાને ઘણા કાર્યો કરવાનો નિષેધ પણ કર્યો છે. એમાં રક્ષાબંધન પણ આવી જતી હોય છે, વિવાહ છે, મુંડન છે, ગ્રહ પ્રવેશ છે, આ બધું એમાં નિષેધ કહેલું છે. પણ ગુરુજી અમારા ગોકુળનાથજીના ગુરુજી અમારા સુરેશ બાબાજીના મંતવ્ય આજના અમારા એક લેક્ચરમાંથી હું કહું તો કૃષ્ણ સેવા સદા કાર્ય એ આપણા માર્ગમાં કર્મ માર્ગ જે છે ને એની અંદર આ બધું બાધક છે. આપણો તો પુષ્ટ શુદ્ધિ માર્ગ છે. આપણા પુષ્ટ શુદ્ધિ માર્ગમાં આ અપેક્ષિત નથી. એટલે આપણે આ બધી બલામાં પડવું ના જોઈએ. આપણે આ બધી જે આમાં આમ થાય, આમાં આમ ના થાય, આમાં ફલાણું થાય એ બધી વાતમાં પુષ્ટિ માર્ગીય પડતો નથી. આપણે શુદ્ધ પુષ્ટિ માર્ગમાં માનવાવાળાએ આ બધી વસ્તુઓમાં માનતા હોતા નથી. આપણે આ છે ને સંકુચિત આવું મન રાખી આપણે ક્યારે પણ પ્રભુની સેવા કરી શકતા નથી. તો આવું બધો જે મુહૂર્ત છે, ભદ્રા કાળ છે, એ બધું છોડી આપણે તો શું છે કે પ્રેમથી સેવામાં પહોંચવું જોઈએ. એટલે રક્ષાબંધનના દિવસે આ નાની બેન સુભદ્રાએ ભાઈને બલદાવજીને પ્રભુ શ્રી કૃષ્ણને રાખી બાંધી, અક્ષત કુમકુમથી અને ટીકો કર્યો, તિલક કર્યું, આરતી ઉતારે છે. એટલે આપણે શુદ્ધ પુષ્ટિ માર્ગ તરીકે કે માર્ગીય તરીકે આપણે જે રક્ષાબંધનના આપણા સંપ્રદાયમાં જે પ્રમાણે જે આપણને કયા છે તે પ્રમાણેના સાજ છે, વસ્ત્ર છે, આભરણ છે, સામગ્રી છે, એ બધાનો આપણે જે ક્રમ આવે છે એ ક્રમ પણ આપણે મંગલાથી, રાજભોગથી, હિંડોળા, માન એ બધું આપણે એ પ્રમાણે સાચવવું જોઈએ. તે પ્રમાણેના પદો આપણે ગાવા જોઈએ. રક્ષાબંધનના પદોમાં રાગ સારંગની અંદર પદ આવે છે કે બેન સુભદ્રા રાખી બાંધત ભલ રૂશ્રી ગોપાલ કે. બીજું એક પદ આવે છે બાંધી બાંધત રાખી બાંધત યશોદા મૈયા બહુ શૃંગાર આજ આભૂષણ ગિરિધર ભૈયા. બીજા કેદારા રાગમાં પણ આવે છે કે આજ વૃષભાન કી લલી વદન પર દુની છબી રહી ફૂલી. એટલે આ બધા પદોમાં આપણે જોઈએ તો બહેનો, માતા, રાધાજી વગેરે પણ રાખી બાંધે છે. નથી કે ફક્ત ભાઈ અને બહેન વચ્ચે રાખીનો તહેવાર છે. આમાં બહેનમાં આપણે આ પદોમાં જોયું તે પ્રમાણે શું છે કે બહેન પણ રાખી બાંધે છે, માતા પણ રાખી બાંધે, રાધાજી માં. તો પછી આપણને એમ જણાય છે. તો જે પ્રમાણે શરૂઆતમાં આપણે વાત કરીએ પ્રમાણે સમગ્ર જનનો આ તહેવાર છે. સમગ્ર ભક્તો માટે, સમગ્ર જન માટે આ તહેવાર છે. અને શરૂઆત આપણે જ્યાંથી કરી હતી ત્યાં જઈએ તો આપણને આ સમગ્ર સૃષ્ટિમાં, સમગ્ર વૈષ્ણવોમાં, આપણા બધામાં જ આ બોન્ડ ઓફ પ્રોટેક્શન આ રાખી થકી આપણને મળતું હોય છે. તો આ રાખીનો તહેવારનું ઇમ્પોર્ટન્સ અહીંયા સુધી આપણે આજે રાખીએ છીએ. શ્રી વલ્લભાધીશ કી જય. થેન્ક યુ યોગેશભાઈ. બહુ સુંદર રીતે આપણે સમજાવ્યું રાખી, રક્ષાબંધન, અલગ અલગ પહેલુઓમાં, જે રીતે આપણે એનું એક્ઝામ્પલ આપ્યું, સ્પેશિયલી એલેક્ઝાન્ડર ધી ગ્રેટનું પણ લેટેસ્ટ એમ કહી શકીએ. અને કેવી રીતે બોન્ડ ઓફ પ્રોટેક્શનની સાથે જેમ આપણે કહ્યું કે સત્સંગમાં આપણે
આ વર્ચ્યુઅલ સત્સંગમાં આટલા બધા વૈષ્ણવ ભેગા થઈ અને સત્સંગ કરે એ પણ એક બોન્ડ જ છે અને એ સત્સંગ રૂપી બોન્ડ છે. તો બહુ જ સુંદર રીતે આપણે સમજાવ્યું રક્ષાબંધનનો. ટુ બી ઓનેસ્ટ આઈ કેમ અક્રોસ લોટ ઓફ ન્યૂ થિંગ્સ વોટ યુ સેડ. અત્યાર સુધી તો એમ જ માનતો હતો ભાઈ બહેન ને ભાઈ બહેન. બટ યુ ગેવ અ ન્યૂ પર્સપેક્ટિવ ટુવર્ડ્સ ધીસ હોલ રક્ષાબંધન. સો આપનો ખૂબ ખૂબ આભાર. આ સાચે આ જ્યારે સત્સંગ આપણે યુટ્યુબ પર મૂકશું ઘણા વૈષ્ણવ આનો લાભ લે છે અને જુએ છે તો એ એક અલગ રીતે જોઈ શકશે રક્ષાબંધન. તો અગેન આ રીતે જ આપણે વૈષ્ણવ ભેગા થઈને કરીએ છીએ સત્સંગ. તો સાચે ઘણું ઘણું જાણવા મળે છે, શીખવા મળે છે. એ બદલ ખૂબ આભાર ઓસ્ટિન વૈષ્ણવ તરીકે. અને તો કહું સમગ્ર વૈષ્ણવ જગતમાં આવી રીતે ઇટ્સ બીકમ્સ રિયલી પ્રાઉડ મોમેન્ટ ફોર એવરી વૈષ્ણવ કે આપણે વૈષ્ણવ ભેગા થઈને એકબીજાના રીતે જ્ઞાનનું આદાન કરીએ છીએ. અને આપણે મહાપ્રભુજીના સિદ્ધાંતોનું સાચું કહે તો મહાપ્રભુજીના સિદ્ધાંતોને કેવી રીતે આગળ વધારવા. તો રિયલી ઇટ્સ વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ ટેક ઓન રક્ષાબંધન અને આઈ રિયલી એપ્રિશિએટ ઇટ. થેન્ક યુ. તો હવે આગળ વધતા વાર્તાજી દર્શન આપણને રમીલાબેન કનૈયાલાલ ક્ષત્રિય આગ્રાના એની વિશે વાત કરશે. તો રમીલાબેન. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આજની 11મી ઘણી ઘણી બધાઈ હો. શ્રી વલ્લભાધીશ કી જય. કનૈયાલાલ ક્ષત્રિય. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુના સેવક કનૈયાલાલ ક્ષત્રિય આગ્રામાં રહેતા તેમની વાર્તાનો ભાવ કહે છે. ભાવ પ્રકાશ. આ કનૈયાલાલ લીલામાં લલિતાજીના સખી છે. ત્યાં એમનું નામ કમોદિની છે. તે આગ્રામાં એક શાલ ક્ષત્રિયને ત્યાં જન્મ્યા. દ્રવ્યનો સંકોચ, પૈસાની ખેંચ પહેલા ખૂબ હતી. જે દિવસે કનૈયા શાલ જન્મ્યા તે જ દિવસે પિતા માતાના ઘરમાં ધરતીમાંથી દ્રવ્ય નીકળ્યું. ત્યારે મા બાપે કહ્યું કે આ પુત્ર ઘણો ભાગ્યશાળી છે. જન્મતા જ લક્ષ્મી આવી. તેથી આ બાળકનું નામ કનૈયા શાલ પાડ્યું. આમ માતા પિતાની કનૈયા શાલ પર પ્રીતિ ઘણી હતી. મોટા થયા તો એ ઘરની બહાર ન જવા દે. હું મોટો થયો, મથુરા મોટું ધામ છે, તેનું ક્યારેય દર્શન નથી કર્યું. માતાએ કહ્યું કે દીકરા, મારી આંખોથી વેગળો તું ક્યાંય ન જા. પછી કનૈયા શાલ ચૂપ થઈ ગયા. પછી કનૈયા શાલના એક મામા હતા, તે મથુરા જવા નીકળ્યા. ત્યારે કનૈયા શાલે માતાને કહ્યું કે હવે મામાની સાથે મથુરા નાહવા માટે મને જવા દે, નહીં તો હું એકલો ભાગી જઈશ. ત્યારે માતાએ ડરીને પોતાના ભાઈને કહ્યું કે મારા દીકરાને બહુ દર્શન કરાવશો નહીં, ફેરવશો નહીં. મથુરામાં નવડાવી જલ્દી લઈ આવજો. તમારે વ્રજમાં જાત્રા કરવી હોય, ફરવું હોય તો મારા દીકરાને મારી પાસે ઘેર પહોંચાડી ફરજો. પછી કનૈયા શાલ મથુરા આવ્યા. વિશ્રાંતિ ઘાટ પર સ્નાન કર્યું. કનૈયા શાલે મામાને કહ્યું કે મને આખા વ્રજના દર્શન કરાવો. મામાએ કહ્યું કે તમારી માતાએ મના કરી છે. કનૈયા શાલે કહ્યું કે મારી ઉપર માને ઘણો મોહ છે, પણ ફરી હું ક્યારે આવીશ? તેથી ચાલો વ્રજના દર્શન કરીએ. તે વ્રજ પરિક્રમાએ નીકળ્યા. 5 દિવસે શ્રી ગોવર્ધન પહોંચ્યા. શ્રી ગિરિરાજને જોઈ કનૈયા શાલ બાવરા થઈ ગયા. ન બોલાવ્યા બોલે, ન ઉઠાડ્યા ઉઠે. જેને જુએ તેના તરફ હસે. કોઈ મુખમાં નાખી જાય તો ખાય, જે વસ્ત્ર પહેરાવે તે પહેરે. આમ શરીરનું ભાન ભૂલી ગયા. ત્યારે મામાને મોટી ચિંતા થઈ. આ દશામાં હું એને ઘેર લઈ જાઉં તો એની માતા રડશે. તેથી કનૈયા શાલને લઈ તેના મામા શ્રી ગોવર્ધનમાં રહ્યા. વૈરાગી, અતિથિ, વૈદ્ય બધાને કહ્યું કે કનૈયા શાલને કોઈ સારો કરે તો તે જે માગે તે હું આપું. ઘણા વૈદ્યોની દવા કરી, ઘણા યંત્ર મંત્ર કર્યા, પણ કનૈયા શાલ સારા ન થયા. આમ કરતા મહિનો વીત્યો. ત્યારે ઘરમાં માતા ખૂબ ચિંતા કરવા લાગી કે પુત્રની ખબર પણ ન આવી. મારો ભાઈ 5 દિવસનું નામ લઈને ગયો હતો. તે મહિનો 1 થઈ ગયો. કંઈ કારણ લાગે છે.
પછી એક માણસને બોલાવીને કહ્યું કે તું મથુરા જા, વ્રજમાં મારો ભાઈ અને પુત્ર ગયા છે, તે જોઈ આવ. ક્યાં છે, શું કરે છે, બધા સમાચાર લઈ આવ. એમને જણાવતો નહીં. મને બધા સમાચાર આવીને કહેશે તો તને 10 રૂપિયા આપીશ. પછી એ માણસ ઉપડ્યો, કનૈયાશાલની માતાને કહ્યું કે તારો દીકરો તો બાવરો થઈ ગયો છે, શરીરનું ભાન નથી. તારો ભાઈ યંત્ર મંત્ર ઘણા કરે છે, દવા કરે છે. ત્યારે માતાને ખૂબ દુઃખ થયું. હું આટલા ખાતર જ પુત્રને બહાર નીકળવા ન દેતી. હવે હું શું કરું? પછી પેલા માણસને કહ્યું કે એક ડોળી ભાડે કરી લાવ. તું મારી સાથે ચાલ, તને બીજા 10 રૂપિયા આપીશ. મને મારા પુત્ર પાસે પહોંચાડી દે. પછી એ ડોળી ભાડે કરી લાવ્યો. પછી માતા 1000 રૂપિયા લઈ ડોળીમાં નીકળી. તે ગોવર્ધન આવી પુત્ર પાસે જઈ પુત્રને હૃદય સરસો ચાંપીને રડવા લાગી. ભાઈને ગુસ્સામાં આવી કાઢી મૂક્યો કે તે મારા પુત્રને બાવરો કર્યો. પછી અનેક જાણકારોને એ માતાએ બોલાવ્યા, પણ કનૈયાશાલ સારા ન થયા. ગોવર્ધનના બધા વ્રજવાસીઓને પૂછ્યું કે કોઈ એવા મહાપુરુષ બતાવો જે મારા પુત્રને સારો કરે, તો તેમની દાસી થઈને હું રહું. તે વખતે સદુ પાંડે આન્યોરથી ગોવર્ધન આવ્યા હતા. તેમને માતાએ પૂછ્યું. સદુ પાંડેએ કહ્યું કે અમારા ગામમાં શ્રી આચાર્યજી પધાર્યા છે. તેમણે કેટલાક વ્રજવાસીઓને પરચો બતાવી શરણે લીધા છે. ગોવર્ધન પર્વતમાંથી શ્રી ગોવર્ધનનાથજીને પ્રગટ કર્યા છે. તે શ્રી આચાર્યજી સાક્ષાત ભગવાન છે. એમના મનમાં આવે તો આ ચપટીની વાત છે, પણ અમારું નામ શ્રી આચાર્યજી મહાપ્રભુ આગળ લઈશ નહીં. ત્યારે માતાએ કહ્યું કે તમે મને તમારા ગામમાં લઈ જાઓ, હું વિનંતી કરી લઈશ. સદુ પાંડેએ કહ્યું કે મારી સાથે ચાલો, હું મારે ગામ જાઉં છું. ત્યારે માતા કનૈયાશાલને ડોળીમાં બેસાડી આન્યોર આવી વ્રજવાસીનું એક ઘર લઈ તેમાં કનૈયાશાલને બેસાડી બારણે તારું વાસ્યું. પછી આવીને શ્રી આચાર્યજીને દંડવત કર્યા. શ્રી આચાર્યજીએ કહ્યું કે ડોસી, તું શા માટે આવી છે તે અમે જાણીએ છીએ, માટે તારા દીકરાને તું જલ્દી અહીં લઈ આવ, અમે સારો કરી દઈશું, બહુ વાત ન કર. પછી ડોશી કનૈયાશાલને લઈ શ્રી આચાર્યજી પાસે આવી. શ્રી આચાર્યજીએ જારીમાંથી જળ હાથમાં લઈ વેદ મંત્ર ભણી કનૈયાશાલ પર છાંટ્યો. ત્યારે કનૈયાશાલ સાવધાન થઈ ગયા, પૂર્વવત હોશમાં આવ્યા. પછી શ્રી આચાર્યજીને દંડવત કરી વિનંતી કરી કે મહારાજ, હું તો બહુ સુખી હતો, વ્રજની ગોવર્ધનની લીલામાં મગ્ન હતો. ત્યાંથી આપે મને બહાર કેમ કાઢ્યો? આપ તો અધિક દાન દેવા માટે પ્રગટ્યા છો, તે આ શું કર્યું? ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે ઉચ્છલિત રસ ઉપરનો પ્રેમ એક દિવસે વહી જાય, તેથી તને સાવધાન કર્યો. અંદર સ્થિર પ્રેમ હોય, લીલા રસનો અનુભવ હોય, જગતમાં કોઈ જાણે નહીં, એ પ્રેમનો ક્યારેય નાશ ન થાય. કનૈયાશાલે વિનંતી કરી કે મહારાજ, કૃપા કરી સ્થિર પ્રેમનું દાન કરો. પછી શ્રી આચાર્યજીએ સન્મુખ બેસાડી નામ નિવેદન કરાવ્યું. સાક્ષાત શ્રી ઠાકોરજીનો અનુભવ કરાવી દીધો. પછી કનૈયાશાલની માતાને નામ સંભળાવ્યું. શ્રી આચાર્યજીએ જેટલા નાના ગ્રંથ કર્યા હતા તે બધા કનૈયાશાલને ભણાવ્યા. પછી કનૈયાશાલને કહ્યું કે હવે તમે ઘેર જઈ રસનો અનુભવ કરો. હવે તમને સંસાર લૌકિક વૈદિક બાધા નહીં કરે. પછી કનૈયાશાલની માતાએ 1000 રૂપિયા ભેટ ધરી
વિનંતી કરી કે મહારાજ મારા પર મોટી કૃપા કરી. આપ સાક્ષાત પુરુષોત્તમ છો. આપના વિના મારા પુત્રને સારો કોણ કરે? શ્રી આચાર્યજીએ કહ્યું કે હવે તું પુત્રને લઈને ઘેર જા. કનૈયાશાલની માતાએ શ્રી આચાર્યજીને વિનંતી કરી કે મહારાજ એકવાર આગ્રા મારે ઘેર પધારો તો આપની ઘણી ભેટ છે તે અંગીકાર કરાવી ઘરને પાવન કરીએ. શ્રી આચાર્યજીએ કહ્યું કે અમે અડેલ પધારીશું ત્યારે તમારે ઘેર આવશું. હવે તમે ઘેર જાઓ. પછી કનૈયાશાલ અને ડોશી દંડવત કરી શ્રી આચાર્યજીથી વિદાય થઈ આગ્રા આવ્યા. કનૈયાશાલ તો લીલામાં મગ્ન રહે, ડોશી ઘરનું બધું કામ કરે. પછી શ્રી આચાર્યજી મહાપ્રભુ આગ્રા પધાર્યા ત્યારે કનૈયાશાલને ઘેર ઉતર્યા. બધા ગ્રંથોના ભાવ પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત કનૈયાશાલના હૃદયમાં સ્થાપ્યા. 5 રાત રહ્યા ત્યારે ડોશીએ ઘણી ભેટ કરી તે લઈને અડેલ પધાર્યા. વાર્તા પ્રસંગ 1. એકવાર શ્રી ગુસાઈજીએ શ્રી અક્કાજીને પૂછ્યું કે માર્ગની વાર્તા તો દામોદરદાસ દ્વારા જાણી, પરંતુ શ્રી આચાર્યજીના ગ્રંથ ક્યાં મળે? ત્યારે અક્કાજીએ કહ્યું કે આગ્રામાં કનૈયાશાલ ક્ષત્રિયની પાસે ગ્રંથ છે, ત્યાંથી લો. પછી શ્રી ગુસાઈજી કનૈયાશાલ ક્ષત્રિયને ઘેર પધાર્યા. કનૈયાશાલે પરમ પ્રીતિથી શ્રી ગુસાઈજીને પધરાવ્યા. શ્રી ગુસાઈજી કનૈયાશાલ પાસે શ્રી આચાર્યજીના બધા ગ્રંથ ભણ્યા. પછી શ્રી ગુસાઈજીએ ગ્રંથોની ટીકા કરી કનૈયાશાલ પર કૃપા કરી ભણાવી. શ્રી ગુસાઈજીએ પોતાના ગ્રંથ દાન લીલા ઉલ્લાસ વ્રત ચર્ચા વગેરે રહસ્ય ગ્રંથ કર્યા હતા તે કનૈયાશાલને ભણાવ્યા. વળી કનૈયાશાલને શ્રી ગુસાઈજી દંડવત ન કરવા દેતા, કહેતા કે તમારા હૃદયમાં શ્રી આચાર્યજી બિરાજે છે. આ પ્રકારે શ્રી આચાર્યજી શ્રી ગુસાઈજીની અત્યંત કૃપાથી કનૈયાશાલ સંયોગ રસ વિપ્રયોગ રસ બંને લીલાના રસમાં મગ્ન રહેતા. પછી શ્રી ગુસાઈજી અડેલ પધાર્યા. ભાવ પ્રકાશ. પછી કનૈયાશાલની માતાનો દેહ છૂટ્યો ત્યારે કનૈયાશાલે કહ્યું આ એ પ્રતિબંધ દૂર થયો. ઘડીએ ઘડીએ ખાનપાનનો પ્રતિબંધ કરતી. તે પછી કનૈયાશાલને શરીરનું ભાન હોય ત્યારે ખાનપાન કરે, નહીં તો એમ જ બેઠા રહે. વાર્તા પ્રસંગ અહીં વિરામ પામે છે. મારી થેન્ક યુ કલ્પનાબેન, રમીલાબેન. આપે વાર્તાજી દર્શન ખૂબ સુંદર રીતે સર્વ વિશ્વને સમજાયું, એ બદલ. હવે આપણે આગળ વધતા કીર્તન ઉપર જયશ્રીબેન પટેલને વિનંતી કરીએ કે કીર્તન સૌને વૈષ્ણવને લાભ આપે. તો જયશ્રીબેન. જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ અને પવિત્ર 11 ખૂબ ખૂબ બધાઈ. પવિત્રા પહેરત ગિરિધર લાલ, પવિત્રા પહેરત ગિરિધર લાલ, રુચિર પાટ કે વંદન કરી કરી, રુચિર પાટ કે વંદન કરી કરી, પહેરાવત સર્વ ગ્વાલ, પવિત્રા પહેરત ગિરિધર લાલ, પવિત્રા પહેરત ગિરિધર લાલ, આસ પાસ सब सखा मंडली, आस पास सब सखा मंडली, मानो कमल पली माल, कुंभल दास प्रभु त्रिभुवन मोहन,
कुंभन दास प्रभु त्रिभुवन मोहन गोवर्धन लाल पवित्रा पहरत गिरिधर लाल पवित्रा पहरत गिरिधर लाल पवित्र एकादशीनी जय हो। राम सोहावनो गोकुल गाम सोहावनो प्रगटे प्राण आधार गोकुल गाम सोहावनो बादो वद शुभाष्टमी नक्षत्र रोहिणी बुधवार गोकुल गाम सोहावनो श्रीदेव की सुख प्रगटे श्री कृष्ण लियो अवतार गोकुल गाम सोहावनो श्रवण सुनत उठ नाई जहाँ तहाँ ते व्रजना गोकुल गाम सोहावनो मंगल कलसलिए सिर गावत सिंदूर माग सवारी अंग अंग सजे श्रृंगार गोकुल गाम सोहावनो श्याम कंचुकी सोहे मृगमद तिलक चार श्याम कंचुकी सोहे मृगमद तिलक लीला गोकुल गाम सोहावनो कच कुसुम शोभत है मानो नभगनता कुच मग मोती ज्ञानमाल मानो सुर सुरीधार गोकुल गाम सोहावनो जे हर अनबट बिछुआ पगनो पुर झनकार गोकुल गाम सोहावनो रंगीली गलियां के बीच करीनी जुथय पार आय मिली गिरिधरन पे सकल वेद डर डार गोकुल गाम सोहावनो बदन उधार निहारत चिरजीवो नंद कोला बदन उधार निहारत शोभा पर बलिहारी जन गोविंद बलिहार गोकुल गाम सोहावनो प्रगटे प्राण आधार गोकुल गाम सोहावनो श्री वल्लभाधीश की जय श्री गिरिराज धरण प्रभु की जय થેન્ક યુ જયશ્રીબેન સોરી એ વખતે આપનું નામ નતું દેખાયું પણ થેન્ક યુ ફોર ધ કીર્તન બહુ સુંદર લીધા આપણે બંને તો અગેન
સર્વે વૈષ્ણવને જણાવીએ કે 29મી ઓગસ્ટ અગેન આપણો સત્સંગ આજે એકાદશી પર ફરીથી 9 વાગે મળીશું. તો હવે આપણે પૂર્ણારતી તરફ આપણે કલ્પનાબેન શાહને કહીએ, વિનંતી કરીએ કે આપણને આશ્રયપદનું ગાન કરાવે. કલ્પનાબેન. આજની એકાદશીના સર્વે વૈષ્ણવને જય શ્રી ગોખલેશ, જય શ્રી કૃષ્ણ. અને ઇન્ડિયામાં બારસ થઈ ગઈ છે તો પવિત્ર બારસના પૂજ્યપાદ જય શ્રીના યુગલ ચરણોમાં પંચાંગ પ્રણામ. આજે મને આશ્રયપદ લેવાનો લાભ મળ્યો છે તો હું રાગ બહારમાં આશ્રયપદ લઈશ. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભ ચંદ્ર છટા બિન સબ જગ માહી અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. साधन और नहीं कली में जासु होत निवेरो, सूर्य कहे द्विविध यादरो, सूर्य का कहे द्विविध यादरो, बीना को चेरो भरोसो, દ્રઢઈન ચરણન કેરો, દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન, દ્રઢઈન ચરણન, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવને જય શ્રી ગોખલેશ, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ કલ્પનાબેન. અને ફરીથી સર્વે વૈષ્ણવને જણાવીએ કે અજય એકાદશી 29મી ઓગસ્ટે ફરીથી આપણે મળીશું સેમ ટાઈમ 9 PM. તો ત્યાં સુધી સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ.